સરદાર સાહેબની આજે 68મી પુણ્યતિથિ છે અને એ નિમિત્તે સરદાર સાહેબના પ્રિય સ્થાન સ્વરાજ આશ્રમ બારડોલીમાં ઉપસ્થિત હોવું એ આપણા સૌનું અહોભાગ્ય છે. એક પછી એક સોપાનો સર કરતાં કરતાં આપણી સરદાર સંગોષ્ઠી આજે 7મા સોપાન પર પહોંચી છે. 7મું સ્થાન એ સ્વર્ગનું સ્થાન ગણાયું છે. સ્વરાજ આશ્રમ બારડોલીના પ્રાંગણમાં બેઠા હોઈએ એટલે સ્વર્ગની અનુભૂતિ થયા વિના રહેતી નથી. અહીં મનને શાતા વળે છે. અહીં આપણા તમામ ઉચાટો શાંત થઈ જાય છે. એવી આ જગ્યા છે, કારણ કે આ સરદાર સાહેબના તપથી તપેલી જગ્યા છે. આપણું અહોભાગ્ય છે. સરદાર સંગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આદરણીય નગીનદાસ બાપાના વિચાર બીજ થકી શરૂ થયેલ સરદાર સંગોષ્ઠીનું આજે 7મું સોપાન છે. આજે સરદાર સાહેબની 68મી પુણ્યતિથિ છે. સરદાર સ્મરણમાં પ્રિય મોરારી બાપુએ ગાયેલી રામકથા માનસ લોહ પુરુષને આજે 5 વર્ષ થયા છે. આપણે સૌ આ વર્ષને ગાંધીજીની 150મી જન્મજયંતિ તરીકે ઉજવી રહ્યા છે. એ સમયે સરદાર સાહેબના પ્રિય સ્વરાજ આશ્રમ બારડોલીમાં શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબ, આદરણીય શ્રી નગીનદાસ બાપા તથા આપણા સૌના મોરારી બાપુની ઉપસ્થિતિ એ આપણું સદભાગ્ય છે. સરદાર સંગોષ્ઠીનો ઉપક્રમ ગુજરાતના લોકપ્રિય વક્તા શ્રી જય વસાવડા લિખિત સુપર હીરો સરદાર પુસ્તકની બીજી આવૃત્તિના લોકાર્પણથી કરીએ. સરદાર સાહેબના જન્મદિવસ 31મી ઓક્ટોબરે સુપર હીરો સરદારની પહેલી આવૃત્તિ બહાર પડી અને આજે 15મી ડિસેમ્બરે બીજી આવૃત્તિનું લોકાર્પણ સરદાર ભૂમિ બારડોલીમાં થઈ રહ્યું છે. જયભાઈ, આપને પુસ્તક લોકાર્પણ વિધિ કરવા વિનંતી. જયભાઈને સાંભળવા એક લાહવો છે, પણ સમય મર્યાદાને કારણે જયભાઈ સુપર હીરો સરદારની વાત સંક્ષિપ્તમાં કહેશે. આરિફ મોહમ્મદ ખાન સાહેબ, નગીનદાસ બાપા, નામો લેવા બેસ્યું તો મને જે મિનિટો કહી છે એ બધી પૂરી થઈ જાય એટલા બધા મિત્રો સ્વજનો સામે બેઠા છે. પણ સંગોષ્ઠીમાં આવેલા મહાનુભાવો છે, અમુક જેમને કારણે હું બારડોલીના પરિચયમાં આવ્યો એવી વ્યક્તિઓ છે. મેં 10 મિનિટ જ માગી છે એટલે પબ્લિકલી કહી દઉં. મને કરણે વિવેક રાખ્યો કે સંક્ષિપ્તમાં કહે છે, પણ હું મિનિટે કહી દઉં એટલે તમે ભદ્રભાઈ બેઠા છે ને બેલ વગાડી શકે. તો શિક્ષક આત્મા છે એટલે એ બેલ વગાડી શકે. આ સંગોષ્ઠી સાથે મને જોડનાર વ્યક્તિ પ્રજ્ઞાબેન, અને પ્રજ્ઞાબેન સાથે મને જોડનાર બાપુ. સિક્કિમ કથાની અંદર હું ગયેલો અને મને બરાબર યાદ છે, કથા પૂરી થઈ અને પગથિયા ઉપર દિલાભાઈ મને મળીને કહે કે એક બેન સાથે તમારે વાત કરવાની છે. એટલે એવા અગ્રથી વાત કરવાની છે એવી આજ્ઞા જ કરી હતી. એણે કંઈ વિનંતી નહોતી કરી કે વાત કરવાની છે, કરશો, કરવાની જ છે. પણ વાતમાં મને એટલી મજા આવી ગઈ ફોન ઉપર, તો મેં તો હા પાડી દીધી. મેં કીધું આવું છું બારડોલી, ક્યારેય કોઈ જોયેલું નહીં, આવેલો નહીં, મળેલો નહીં. મેં હાથ પાડી દીધી કે આવું છું. બસ ત્યારનો આવતો જ જાઉં છું. હવે મને એવું ઘર લાગે છે કે તો કોઈ નહોતું ત્યારે ઘરની અંદર જઈ મોઢું બોઢું તોય તૈયાર બૈયાર થઈને પાછી અહીંયા આવતો છું. આ બધા તો અહીંયા હતા, બા અહીંયા હતા, પ્રજ્ઞાબેન આવ્યા હતા. પણ આ પુસ્તક સુપર હીરો સરદાર જો હું બાને અને બારડોલીને અને પ્રજ્ઞાબેનને ન મળ્યો હોત તો રચાયું ન હોત. સરદાર ઉપર પુસ્તક કરવાનો વિચાર મારા મનમાં નહોતો. એ અહીંથી શરૂ થયો, આ બીજ અહીંથી રોપાણું કે આવું પુસ્તક થવું જોઈએ.
સરદાર ઉપર ખૂબ સરસ પુસ્તકો. નગીનદાસ સંઘવી સાહેબે પોતે અનુવાદ કરેલું રાજમોહન ગાંધીનું પુસ્તક, સૌથી શ્રેષ્ઠ રીતે લખાયેલું પુસ્તક સરદાર ઉપરનું. પછી યશવંત દોશીના 2 ભાગની અંદર સરદાર પટેલનું જીવન ચરિત્ર, જેનો મેં બળાપો કાઢેલો બાપુ, કે ગુજરાત વિદ્યાપીઠમાં આવડા મોટા મોટા વજનદાર એવા 2 ભાગ 400 રૂપિયા જેવી કિંમતે મળતા હોય અને છતાં એની પહેલી આવૃત્તિ પૂરી જ ન થતી હોય એવી આપણી પ્રજા. પહેલી આવૃત્તિની બીજી આવૃત્તિ જ ન થાય. આ બળાપો મેં જ્યારે કાઢ્યો ને ત્યારે કેટલાક યુવાન મિત્રો જે બધા સોશિયલ નેટવર્કથી સંપર્કમાં હોય ને એને સામા ધખારા કર્યા કે તમે લખ્યું એટલે અમે ગયા એ જોવા, પણ પછી પાના ફેરવીને લાગ્યું કે આટલું બધું નહીં વંચાય. યહૂદી લેખક હતા આઇઝેક બોશેવિચ સિંગર, અને દરેક લેખકોને હોય ને એવું એમને હતું કે હું તો શુદ્ધ સોનું જ લખું છું. એટલે એક દિવસ પોતાની બાપુ હસ્તપ્રતનો ઢગલો લઈને ગયા પ્રકાશક પાસે, અને ઢગલો મૂકીને એમ કહ્યું કે ભાઈ આ શુદ્ધ સોનું છે, આ બધું છાપવાનું છે. એટલે પ્રકાશકે એમ કહ્યું કે સાચી વાત છે, હું સ્વીકારી લઉં, તમે શુદ્ધ સોનું લખો છો, પણ સોનાની લગડી હોય, સોનાની ઈંટ કોઈ ઘરે ન લઈ જાય, લગડી ખિસ્સામાં નાખીને લઈ જાય. એમાંથી લગડી જેટલું કરીને આપો તો છાપીશ. બસ આ પુસ્તક બીજું કશું જ નથી. સરદાર સાહેબ વિશે ખૂબ લખાયું છે. સરદાર સાહેબ પોતે તો એટલા બધા પોતાની હયાતી ખલાસ કરે એવા માણસ. લીડરશિપનો એ અલ્ટિમેટ સિદ્ધાંત છે કે નેતા પોતાની જરૂરિયાત ખલાસ કરી નાખે, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, ત્યારે એ સાચો નેતા કહેવાય. ખાન સાહેબે તો લીડરશિપ કરેલી છે, પબ્લિક લાઈફની અંદર મિનિસ્ટ્રી ભોગવેલી છે. પોતાની જરૂરિયાત ખલાસ, તમને ભૂલી જાઓ કે નેતા કોઈ હતા એવું કામ થવા લાગે, સિસ્ટમ બની જાય. સરદાર સાહેબ એ પરોતના માણસ, પોતે આત્મકથા ન લખી, સ્મરણો ન લખ્યા, કોઈ લાંબા લાંબા લેખો પણ નથી લખ્યા. વાંચે ખરા, એવી સામાન્ય છાપ મને પણ હતી કે સરદાર સાહેબ ઓછું વાંચે, પણ છેલ્લે સત્યાગ્રહ જ્યારે આપણે 1942 પછી જે લાંબો શરૂ થયો હિંછોડોવાળો, એમાં તો એમણે જેલવાસમાં ખૂબ બધું વાંચ્યું. ચર્ચા પણ કરે ક્યારેક ક્યારેક, પણ એમના પત્ર વ્યવહાર ખરા, એમના પ્રવચનોનું સંકલન ખરું. મેં કાંઈ જ નથી કર્યું, સોનું બધે ઉપલબ્ધ હતું, ખાણ બીજા લોકોએ ઉલેચી છે, નગીનદાસ સંઘવી જેવા બધા વડીલોએ ઉલેચી છે. મેં માત્ર એમાંથી એક નાનકડી લગડી અમારા જે આ નવી પેઢીના મિત્રો બેઠા છે ને એ ખિસ્સામાં નાખીને ઘરે લઈ જઈ શકે એટલે આ પુસ્તક તૈયાર કર્યું. બીજું એમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. આ તૈયાર કરવામાં મારો ફાળો ઓછો છે. સરદાર હતા તો આ પુસ્તક થયું. આ તો સરદારનું જ પુસ્તક છે ને સરદારે કર્યું, મુસાભાઈના વાપાણી. આમાં કંઈ મેં મારા બહુ વિચારો નાખી દીધા હોય એવું નથી. પણ એક વિચાર એવો ખરો કે સુપર હીરો સરદાર એવું શું કામ લખ્યું? હમણાં એવેન્જર્સ 4 આવવાનું છે, એનું ટ્રેલર પણ આવ્યું તો એમાં રેકોર્ડ તૂટી ગયો. યુટ્યુબ ઉપર કોઈ પણ ટ્રેલરનો રેકોર્ડ તૂટી જાય. એનો એક હીરો છે આયર્ન મેન. હવે આ આયર્ન મેન છે એ કોમિક્સ બુકનો છે, કાલ્પનિક હીરો છે, અને આપણા લોખંડી પુરુષ અહીંના છે, આપણા પોતાના છે, વાસ્તવમાં છે. ખરા અર્થમાં પોલાદ જેવી જીગર જેમની હોય અને છતાં ગુલાબ જેવી મમતા પણ જેની અંદર હોય. બા પાસે બેસો તો ખબર પડે એમની મમતાના પ્રસંગોનો, કેવી કેવી રીતે સાચવે, કેવી કેવી રીતે કેળવે, અને એ ઉતારવાની મેં કોશિશ કરી. હું આભાર માનું, અત્યારે મને જાહેરમાં મોકો મળ્યો. નગીનદાસ સંઘવી અમારી સંગોષ્ઠી અહીં શરૂ થઈ ને પછી અમારી એ સંગોષ્ઠીથી વધારે લાંબી સંગોષ્ઠી આ ઘરે ચાલે. નગીન બાપા બેઠા હોય ને એમના ખજાનામાંથી હું કંઈક ઉલેતતો જાઉં, એ વાતો કરે, એમાંથી કંઈક દિશા મળે. એનો પણ ફાળો આ પુસ્તકમાં ખરો. બાપુએ સરદાર કથા અહીં આખી આજ ભૂમિને, આજ આશ્રમને આપી. બધા ભીખોભાઈ, દિલીપભાઈ, બધા મિત્રો સાક્ષી છે, એ બધા ત્યારના. એ વખતનો ફાળો પણ ખરો. ત્યારે મને બોલવાને કારણે મેં એ વિચાર કરેલો શું બોલું. એમાંથી આ પુસ્તકના લેખોમાં ઘણી પ્રતિબિંબ આવ્યા કે મેં એવો વિચાર કર્યો કે નવી પેઢીમાં આપણા ઘરમાં સરદાર કેમ પેદા થાય? સરદાર તો જતા રહ્યા, હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, પણ એ તો પ્રતિમા છે, પ્રતિભા કેમ ઘડાય? એટલે એવા લેખો લીધા કે જેમાં પ્રતિભા ઘડાય. અને મહત્વની વાત એ, આ ભૂમિએ બારડોલીએ સરદારનું બિરુદ આપ્યું સરદારને. પણ મહત્વની વાત એ કે સરદારમાં મેં જે જોયું છે કે કઠોરતા ખરી, સખ્તાઈ ખરી, અનુશાસન ખરું, નિર્ણય દ્રઢ અને ત્વરિત, પણ બાપુ ફ્લેક્સિબિલિટી પણ ખરી. રાજાઓ નવાબો સાથે જે માણસ કામ કરી શકે એ માણસ ખાલી જડ આગ્રહી હોય ને, એ દ્રઢાગ્રહી હતા, હઠાગ્રહી નહોતા. આ વાત ઝીલવાની ખાસ આમાં કોશિશ કરી કે જો સુપર હીરો થવું હોય તો તમારે ફ્લેક્સિબલ થવું પડે, હળીમળીને ચાલવું પડે, બધાને સાથે રાખવા પડે, અલગ અલગ પ્રકારના સ્વભાવને તમારે સમજવા પડે. રજવાડાઓના એકીકરણ વખતે જાણીતી ઘટનાઓ તો બધાને નિઝામ વાળીને બધાને ખબર જ છે, પણ એવું માન સન્માન આપવાનું. જ્યારે અમુક વ્યક્તિઓ પોતે પહેલાં વિરોધ કરતા હોય અને વિરોધ કર્યા પછી એક વખત તો એવું બનેલું કે સરદાર સાહેબની આકરી ટીકા કર્યા પછી એક નવાબ સાહેબે પોતાનું રજવાડું એમને સોંપ્યું
અને પછી માફી માગતો પત્ર લખ્યો ત્યારે સરદારે એમ કહ્યું કે તમે તમારા દેશ માટે કરતા હતા, તમે એમ સમજતા હતા કે આ મારો દેશ છે, મારું રજવાડું છે, હું મારા દેશ માટે કરતો હતો. હવે આપણા બંનેનો દેશ એક થઈ ગયો છે, હવે તમારે માફી માગવાની જરૂર નથી, હું કોણ માફ કરવાવાળો, આપણે સાથે મળીને આ દેશનું ઘડતર કરીએ. આ સુપર હીરો સરદાર. આ તમે એમના પત્રોમાંથી પસાર થાવ તો આવી નાની નાની ઘટનાઓ મળે. ક્યારેક કેવી રીતે શિખર મંત્રણાઓ તો આપણે મીડિયાની સામે થતી હોય, પણ કેટલીક એવી મંત્રણાઓ હોય કે જે શિખર મંત્રણા ન હોય, જેમાં શિખર ઉપર ન જવાનું હોય, જેમાં તળેટીમાં બેસવાનું હોય. અને રાજકાજના મોટા નિર્ણયો તળેટીની મંત્રણાઓથી લેવાતા હોય છે, શિખર મંત્રણાઓથી નથી લેવાતા હોતા. સરદાર સાહેબ આ તળેટીની મંત્રણાના માણસ હતા. એ વાત આમાં ઝીલવાની ક્યાંક એમના પ્રસંગોમાં કોશિશ કરી બાપુ, કે કેવી રીતે અંદરખાનેથી જામ સાહેબને નહોતું જોડાવું, બહુ વિરોધી અમારા સૌરાષ્ટ્રના જ, અને અમારા સૌરાષ્ટ્રમાં તો શું હોય કે બધા કાઠિયાવાડીઓ બેઠા છે એટલે કહી શકાય આવું, બધા માણસ એક પોતાનું રજવાડું ભેગું લઈને જ ચાલતા હોય. એને કંઈ રજવાડા ખાલી કરાવવાનું ન હોય, પોતે જ રજવાડું હોય. એની સાયકલ ભટકાઈ જાય તો એ એટલો કકળાટ કરે કે તમને એમ થાય કે એનું જેટ પ્લેન ભટકાઈ ગયું આખે આખું. તમે બેસતા વર્ષે ક્યાંક નીકળો ને, હવે તો થોડા ઓછા થતા ગયા, લોકો બહાર ભાગવા માંડ્યા દિવાળી ઉપર. બાકી આમ 8x12ની દુકાન હોય પણ ઉપર લખ્યું એમ જ હોય રજવાડી ઊંધિયું મળશે, સાદું ઊંધિયું ન મળે, એ રજવાડી જ મળે. આ રજવાડાઓ સાથે કામ લેવું, સરદાર સાહેબે 565 ભેગા કર્યા, એમાં 222 તો આયા જ હતા, શેઢાના રજવાડા હોય, એમાં કામ લીધું. જામ સાહેબ આમ સીધી રીતે ન માને એ ખબર હતી, એટલે જામ સાહેબના ભાઈ બ્રિટિશ લશ્કર માટે લડેલા કર્નલ હિંમતસિંહજી, એમને મળવા બોલાવ્યા અને એમને કીધું કે તમારા મોટા ભાઈને તમે બોલાવો. અને અમે કીધું ને શિખર મંત્રણા નહીં, તળેટી મંત્રણા કરીને સાથે જોડ્યું. ત્રાવણકોરના દિવાન સાહેબ મળવા આવ્યા તો આ તે પદ્મનાભના ખજાનાથી આપણે બધા હવે પરિચિત છીએ. તેણે એમ કીધું હું તો કેવી રીતે સહી કરું, ભગવાન પદ્મનાભના હું તો ટ્રસ્ટી છું, મારાથી સહી ન થાય, ભગવાન પદ્મનાભ કે તો સહી થાય. એટલે સરદાર સાહેબે હસતા હસતા કીધું કે અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે ભગવાન પદ્મનાભ એમને સપનામાં આવ્યા હતા કે તમને સપનામાં આવ્યા હતા? એટલે પેલા દિવાન સાહેબને કંઈ સમજાણું નહીં, એટલે કે તો એમ માની લો ને કે મને ભગવાન પદ્મનાભે મોકલ્યો છે, એટલે આપણે આ સહી કરાવીએ. ને પછી સહી કરાવતી વખતે એવું ધ્યાન રાખ્યું, એમના સચિવને કહ્યું જો વિવેક મહાન થવાનો, સુપર હીરો થવામાં ખાલી મોટું કદ નથી જોતું, એક સૂક્ષ્મ વિવેક પણ જોઈએ છે. હું હનુમાન ચાલીસા વાંચું ને ત્યારે મને એ વિચાર આવે કે ભાઈ અતિ રૂપ ધારણ કરે એ પણ અને લઘુ રૂપ ધારણ કરે એ પણ, તો તમે હનુમંત સ્વરૂપ ધારણ કરી શકો. ખાલી અતિરૂપથી ન હનુમંત થવાય, લઘુરૂપ પણ ધારણ કરતા આવડવું જોઈએ. અને એ વિવેક જે સરદાર સાહેબે રાખ્યો કે એમના સચિવને કહ્યું કે તમે આ સહી કરાવો ને ત્યારે ઓન બિહાફ ઓફ ભગવાન પદ્મનાભ એવી કલમ ઉમેરાવજો. પહેલાં કે આવું કોઈ હોય જ નહીં, દસ્તાવેજમાં આવી કલમ ન હોય. એટલે સરદાર સાહેબ કે દસ્તાવેજમાં ન હોય પણ એ લોકોની આસ્થા છે, આપણે એમની આસ્થાનું અપમાન કરવા નથી આવ્યા, આપણે માત્ર ભારત સંઘને મજબૂત કરવા આવ્યા છે. આ સૂક્ષ્મ વિવેક, આ લઘુરૂપ ધારણ જે કરી શકે ને ગુરુરૂપની સાથે, એ સરદાર. તો હવે આવા થોડા રંગો આમાં કોશિશ કરી. છેલ્લે મને એવું લાગ્યું, અમારા મિત્ર ધર્મેશ જોશી પણ અહીં હાજર છે, જેને મારી આ બધી જવાબદારીઓ ઉપાડી લીધી પ્રકાશનની. સૌજીભાઈ બધા મિત્રો ઘણા વખતથી કહેતા હતા કે સરદારનું પુસ્તક કરો તમે, એ કે અમારી સરદાર પટેલ ગ્રુપમાં આપીએ. એટલે હું કહું ગ્રુપમાં આપીએ પણ અમારાથી એમ પુસ્તક એવું થાય એવું કદ નથી થતું. પછી એક વિચાર આવ્યો કે સરદાર સાહેબના જ વાણીને મૂકી અંદર અલગ અલગ સ્વરૂપે સંપાદન કરીને, અને એક સરસ કામ થયું મને લાગ્યું કે સરદાર સાહેબે જેટલું લખ્યું, બોલ્યા, પત્રો લખ્યા, એમાંથી દોહન કરી અને આમાં મૂકવામાં આવ્યું છે. સદનસીબે ગુજરાતની પ્રજાએ પોંખ્યું. તલગાજડામાં હું મારા 2 નવા પુસ્તકો લઈને ગયો તો 31 ઓક્ટોબરે આ બહાર પડ્યું. મારી ઈચ્છા એવી કે બાપુને આપું, પછીનું પુસ્તક તો મેં બાપુને બહાર પડ્યા પહેલાં જ આપી દીધું. એ ખાતા રહે મેરા દિલ, એની કથા આપણે ક્યારેક આ સંગોષ્ઠીમાં ન કરાય. એની કથા તો હવે જુદી, એના માટે તો આપણે ભાગવત કથા બેસાડવી પડે ખાતા રહે મેરા દિલ કરવા માટે, કારણ કે એમાં 56 ભોગની વાતો આવે. પણ ઈશ્વરની કૃપા જુઓ, સરદાર સાહેબના આશીર્વાદ જુઓ. થયું એવું કે કેવડિયા કોલોનીમાં મૂર્તિના ઉત્સવને કારણે અમારા મીડિયાના બાપુ બધા જ મિત્રો છે ને, એમને સરદાર ઉપર કાંઈક બતાવવું હતું, પણ શું બતાવવું, કારણ કે એક્સપર્ટ બધા કેવડિયા કોલોનીમાં. એટલે મને ફોન આવ્યો કે તમારું પુસ્તક લઈને આવતા રહ્યો એટલે અમે તમને બતાવીએ. એટલે મને એમ થયું કે આ ગુજરાતની જો વિચાર કરો, આમ આપણને એમ લાગે કે ગુજરાત ભૂલાઈ જાય. હું અન્યાય સરદાર સાહેબને પણ થોડો થયો જ છે, હું તો કહું જાહેરમાં કે થયો છે, અને સ્વીકારે. જે માણસો તટસ્થ હોય, નોન ગુજરાતી હોય, શું નોન ઇન્ડિયન હોય, એ પણ સ્વીકારે કે થયો છે. આ તો સારું છે કે હવે આપણે ગુજરાતીઓ તો શું છે કે કુબેરપતિ એવડા થયા કે પછી ત્યાં પીરસવા માટે લોકોને આવવું પડે.
એટલે ગુજરાતીઓ અન્યાય માટે આંદોલન કરે એવી પ્રજા નથી. એ કંઈ લાંબા લાંબા આંદોલન કરીને ભૂખે ન મરી જાય. એ ખવડાવીને બધાને એમ કે જો અમે આગળ, પેલા ભૂખે મરીને એમ કે અમે આગળ, એ ખવડાવી કે અમે આગળ જોયું લીધું ને ખાધું પીધું મજા કરી જાઓ. સરદાર સાહેબનું આ તર્પણ થયું છે. આવું કે આ એક પ્રતિમા તૈયાર થઈ, આ પુસ્તક દ્વારા પ્રયત્ન એવો હતો કે પ્રતિભા તૈયાર થાય, આપોઆપ લોકોને ખ્યાલ આવ્યો પુસ્તક વિશે, અને 5000 જેટલી નકલો એની વેચાણી. એટલે આજે આપે જોયું હશે કે પૂઠું ખાલી છે, એમાં કવર પેજનું વિમોચન કર્યું કે જે બીજી આવૃત્તિ હવે આ પુસ્તકની થઈ રહી છે. એ પૂરતું આ વાત હતી. હું સમાપનમાં બાપુને પોતાને ગમે નહીં કે એક તો સમયના ભંગ કરીને આપણે બાપુના વખાણ કરીએ એ તો ન જ ગમે, પણ સમયનો ભંગ કરીને કરીએ તો સાવ ન ગમે. સમયના ચુસ્ત આગ્રહી. મારે એક જ વાત ખાલી કહેવી છે જે આ વાતને રિલેવન્ટ છે, આ પુસ્તક સાથે. બાપુ માનસ ગણિકા નામની એક અનોખી કથા, અભૂતપૂર્વ જેને કહી શકાય ખરા અર્થમાં. ભૂતપૂર્વમાં કંઈક તમે ઉદાહરણ જ નથી, એટલે કોઈ તમે કમ્પેર, અજોડ પણ કેમ કહેવું, અજોડ માટે કમ્પેર તો કરવી પડે ને કંઈક. એવી એક પ્રયોગ કરવા જઈ રહ્યા છે અયોધ્યાની અંદર, અને હમણાં જ મુંબઈની અંદર બધાને જઈ અને બોલાવ્યા. ગણિકા વચ્ચે ગયા અને એમને આમંત્રણ આપ્યું કે ખર્ચો તો અમે ઉઠાવશું, પણ મને જે અદ્ભુત વાત સ્પર્શી ગઈ કે દીકરી છે, હું બાપુ એટલે બાપ તમારો, અને તમને દીકરી ગણીને બોલાવવા આવ્યો છું. વર્ષો પહેલાં આ જ ભૂમિમાં બા બેઠા છે, આ પુસ્તક મેં બાને અર્પણ કર્યું. મને જો બાપુ ન મળ્યા હોત તો આ બા ન મળ્યા હોત, ને બા ન મળ્યા હોત તો આ પુસ્તકના તસવીરો જ નહીં, અમુક કન્ટેન્ટ જ નહીં, આ પુસ્તક માટે સરદાર સાહેબનો આત્મા વસે છે એવું એક વ્યક્તિત્વ ન મળ્યું હોત, એટલે મેં એમને અર્પણ કર્યું છે આખું પુસ્તક. અને એટલે મુકુલભાઈને હું યાદ કરું, મુકુલભાઈ કલારથી, દુખિયારા, મૂળશંકરભાઈએ પણ અનુવાદ કર્યો, ગોપાળદાસભાઈએ પણ કર્યો, મુકુલભાઈએ પણ કર્યો. એવી લા મિઝરાબ જેવી કથા વિક્ટર હ્યુગોની, અને 150 વર્ષથી એવરગ્રીન એવી કથા, એની પ્રસ્તાવના બહુ જ નાનકડી હ્યુગોએ લખેલી બાપુ ફ્રાન્સમાં. અને એમાં એમ લખેલું કે 3 પ્રશ્નો જ્યાં સુધી આપણી માનવ સંસારની જડતાને કારણે ઉકેલાશે નહીં, ત્યાં સુધી દુનિયામાંથી દર્દ જશે નહીં, પીડા જશે નહીં. પ્રશ્ન નંબર 1, કેળવણીના અભાવે ક્ષુદ્ર રહી જતું બાળક. સરદાર હોય, ગાંધી હોય, આ બા હોય, અમારા બાપુ હોય, આ બધા શું કામ કરે છે? એ કદાચ આ હ્યુગોએ જે દિશા કરી એ દિશા જ છે બધી. જે અંત્યોદયની દિશા છે, જે સર્વોદયની દિશા છે, આ જ દિશા છે. કેળવણીના અભાવે ક્ષુદ્ર રહી જતું બાળક, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, ગરીબાઈને કારણે ગુનેગાર બનતો માણસ. મૂળભૂત ગુનેગાર નથી, ગુનાની એની વૃત્તિ નથી, પણ એની પાસે અભાવ છે, અને એ અભાવને કારણે ગુનો એનો સ્વભાવ થતો જાય છે, એવો માણસ. ગરીબાઈને કારણે ગુનેગાર બનતો માણસ. અને નંબર 3, સમાજની અંદર દેહ વેચવા માટે મજબૂર થતી સ્ત્રી. 3 એવું યુગોએ આજથી આપણા બધાના જન્મ પહેલા એવું ભાખેલું કે આ 3 પ્રશ્નો જ્યાં લગી ઉકેલાશે નહીં, આ દર્દની પારાશીશી છે સમાજમાં રહેલા. 3 બાબતને કારણે દર્દ કેમ માપવું સમાજનું, એનું થર્મોમીટર શું? આ 3 પ્રશ્નો એનું થર્મોમીટર છે. આપણે આનંદ કરીએ કે સરદાર સાહેબ જેવા વ્યક્તિત્વ આ પૃથ્વી ઉપર આવ્યા કે જેમણે પહેલે તો કથા લખી, પણ એમણે થાક ઉતાર્યા વિના આ ઘટના ચાલુ રાખી, આ 3 પ્રશ્નો માટે કામ કરવાની. ગાંધીજીએ પણ આ જ કામ કર્યું. ગાંધીજીને સ્વરાજ નહોતું જોતું. મને ઘણા લોકો કે ગાંધીજીથી થોડી આઝાદી આવી, જો નથી જ આવી. ગાંધી ન હોત તો આઝાદી આવત. ઘણા દેશો પાસે ગાંધી નહોતા ને આઝાદી આવી, પણ ગાંધીજીને કારણે ભારતની અંદર લોકશાહી અને સામા માણસની સાથે મારામારી કર્યા વગર વાત કરવાની વૃત્તિ આવી. એ નહોતી, એ આપણે કેળવી, એ આવી. હું બાપુને વંદન કરું. બાપુ એ જ યાત્રાના મશાલચી થઈને નીકળ્યા છે, જે યાત્રામાં સરદાર હતા, જે યાત્રામાં ગાંધી હતા. અને અમારા ડૉક્ટર સાહેબ, ખાસ મારા આભાર માનવાનો, દિલ્હીથી આવે, પડદા પાછળ રહે. મેં કહ્યું કે આપ નથી આવવાના, મને કે હું તો સામે બેસવાનો છું, પણ એ એવા ડૉક્ટર છે કે જેને કારણે અમારા જેવા ઊભા રહેતા હોય એ આવીને સ્ટેજ ઉપર, એ મારા ડૉક્ટર છે. એટલા માટે હું ખાસ એમનો ઉલ્લેખ કરું, કારણ કે આ કાર્યક્રમની પાછળ એ પણ ભલે એ સ્વાંત સુખાય છે પણ છે. જય સરદાર, જય સિયારામ. આજે આપણી વચ્ચે વિદ્વાન વ્યક્તિત્વ કે જેઓ સુફિઝમના સાધક, સમર્થક તથા રુજુ સૌમ્ય સંવાહક છે,
ઇસ્લામિક રિફોર્મિસ્ટ અને ક્રાંતિકારી ચિંતક એવા શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબ આપણા પરના પરમ સ્નેહને કારણે પોતાની અત્યંત વ્યસ્તતા હોવા છતાં ઉપસ્થિત છે. ભારતની રાજનીતિ, વિચારનીતિ તથા સમાજનીતિમાં એમનું અનન્ય પ્રદાન છે. 29 વર્ષની યુવા વયે 7મી લોકસભામાં તેઓ ચૂંટાયા અને એમના દીર્ઘ કાર્યકાળ દરમિયાન ભારતના માહિતી પ્રસારણ મંત્રી, કૃષિ મંત્રી, ઉદ્યોગ મંત્રી, ઉર્જા મંત્રી તથા નાગરિક ઉડ્ડયન મંત્રી જેવા અનેક કાર્યભાર નિષ્ઠાપૂર્વક સંભાળનાર ખાન સાહેબે સત્યનિષ્ઠ આદર્શોને કારણે મંત્રીપદ છોડ્યું હતું એનાથી આપણે સૌ વાકેફ છીએ. ખાન સાહેબ અને એમના પત્ની સમર્પણ સંસ્થાના માધ્યમથી દિવ્યાંગોના જીવનમાં નવો પ્રાણ પૂરી રહ્યા છે. આરિફ મોહમ્મદ ખાન સાહેબ સિદ્ધહસ્ત લેખક છે. એમના પુસ્તકો, લેખો અને વક્તવ્યો દ્વારા સમાજમાં દીવાદાંડીની જેમ તેઓ રાહબરનું કાર્ય કરી રહ્યા છે. ટેક્સ્ટ એન્ડ કોન્ટેક્સ્ટ, કુરાન એન્ડ કોન્ટેમ્પરરી ચેલેન્જીસ એમનું વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે. આવા અનેક વિષયોને સ્પર્શતા પુસ્તકો એમણે આપણને આપ્યા છે. રાજનીતિમાં હોવું અને સદ્ભાવનાભર્યું સંવેદનશીલ હોવું એવું જવલ્લે જ જોવા મળે છે. આપણે સદભાગી છીએ કે આવું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આવો આપણે શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબને સાંભળીએ. શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબ. बापू, आदरणीय काका भाई विजय वसावड़ा जी, यहाँ पर उपस्थित देवी और सज्जनों, सबसे पहले माता जी और प्रज्ञा बहन को बहुत धन्यवाद कि उन्होंने आमंत्रित किया. और ये तो हमारे राष्ट्रीय तीर्थों में एक तीर्थ है. यहाँ पर आना ही अपने आप में सौभाग्य की बात है. और आपसे बात करने का भी मौका दिया, उसके लिए बहुत बहुत धन्यवाद. मैं बहुत दफ़ा सोचता हूँ कि हम ये यादगारी कार्यक्रम स्मृति में क्यों मनाते हैं और किसका मनाते हैं. सरदार साहब देश के उप प्रधानमंत्री थे, गृह मंत्री थे. क्या इसलिए कि वो देश के आज़ाद होने के बाद कांग्रेस के वरिष्ठ नेतृत्व में थे और पहली सरकार में थे? क्या इसलिए हम याद करते हैं? नहीं. बहुत 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 पावरफुल, बड़े शक्तिशाली लोग रहे हैं. हमें नाम भी याद नहीं है उनके. हम उनको याद करते हैं जिनका जीवन आज भी हमारे लिए मार्गदर्शक और प्रेरणादायक है. आज गौर कीजिए, हमारा जो राजनीतिक संवाद है, हमारे राजनीतिक संवाद में राजनीति करने वाले लोग खुद पार्लियामेंट के अंदर, अगर आप वहाँ की चर्चा को गौर से सुने, तो जब आदमी किसी विषय पर बहुत गंभीरता से कोई बात कहना चाहता है तो अपने साथियों से जो अलग अलग पार्टियों में हैं उनसे कहता है इस विषय पर राजनीति से उठ के बात कीजिए. बहुत दफ़ा सुना होगा आपने, जलसों में भी सुना होगा. तो क्या राजनीति कोई ख़राब चीज़ है कि राजनीति से उठ के बात कीजिए? हाँ है. लेकिन ये जो खराब राजनीति है जिससे उठ के ऊपर बात करने की जाती है, ये भारतीय परंपराओं का हिस्सा नहीं है. भारतीय परंपरा ने तो राजनीति को देखा है सर्वे त्यागा राजधर्मेषु दृष्टा.
सर्वे दीक्षा राजधर्मेषु युक्ता, सर्वे विद्या राजधर्मेषु चोक्ता, सर्वे लोका राजधर्मेषु प्रविष्टा। सारे बड़े से बड़ा कोई त्याग हो सकता है तो वो राजधर्म के माध्यम से होता है। बड़ी से बड़ी दीक्षा, बड़ी से बड़ी विद्या और हर प्रकार विभिन्न परिवेश के लोग, विभिन्न आस्थाओं के लोग, विभिन्न सांस्कृतिक पहचान के लोग, भाषाई पहचान के लोग, अगर इन सब के लिए की सेवा का कोई माध्यम हो सकता है तो हमारी परंपराएं कहती हैं कि वो राजधर्म के माध्यम से हो सकती है। लेकिन हमारी बदकिस्मती है कि हम अपनी परंपराओं से जो भी प्रभाव आए हों हमारे ऊपर, हम अपनी परंपराओं से थोड़ा अनजान होते चले गए। तो हमारे लिए भी हमारे संवाद का ये हिस्सा हो गया कि अगर कोई बहुत अच्छा कोई राष्ट्रीय मानव हित का काम है तो हम दूसरे अपने साथी से कहते हैं कि इस मामले पर पार्टी के नाते मत देखो, राजनीति से ऊपर उठ के देखो। सरदार पटेल का जीवन, सरदार पटेल की राजनीति उस भारतीय परंपरा का प्रतिबिंब नजर आती, इसलिए हम याद करते हैं। कई एक चीजें हैं जो उनके बारे में आसानी से कह दी जाती हैं। भारत में 1937 से 47 तक मुस्लिम लीग जिस अलगाववाद की और सांप्रदायिकता की बात कर रही थी, उस अलगाववाद और सांप्रदायिकता का विरोध करना, उसके कारण उनको किसी एक वर्ग का से जोड़ दिया जाए, ये बड़ी अनुचित बात है और अन्यायपूर्ण बात है। उस अलगाववाद का विरोध क्या महात्मा गांधी ने कम किया? क्या पंडित जवाहरलाल नेहरू ने कम किया? क्या मौलाना आजाद ने कम किया? अभी 2-3 साल पहले की बात है, जवाहरलाल नेहरू यूनिवर्सिटी में मौलाना आजाद के ऊपर एक अंतर्राष्ट्रीय सेमिनार था। मुझे भी बुलाया गया वहां और मैंने कहा कि मेरा जो थोड़ा बहुत अध्ययन है, मैं इस बात पर, मेरी निश्चित राय है ये कि कभी कभी ऐसा होता है हम कुछ भ्रम पैदा किए जाते हैं। महात्मा गांधी का सेक्युलरिज्म, उनकी जो गहरी आस्था थी सनातन परंपराओं में, उससे उपजा था। वो धर्म के विरोध से, आस्था के विरोध से नहीं उपजा था। वो उपजा था कि हमारा मानना, हमारी परंपराएं हमें ये बताती हैं कि मेरा जो ये जीवन है, ये मेरी आखिरी पहचान, मतलब ये फाइनल मेरी आइडेंटिटी हो, वो नहीं है। हमारी जो भारतीय परंपराएं वो ये बताती हैं कि ये जीवन, मैं जहां पैदा हुआ हूं, ये मेरे पूर्व जन्मों का फल है और इस जन्म के कर्म वो मेरे अधीन है और वो तय करेंगे कि अगले जन्म में मेरी आइडेंटिटी क्या होगी। तो ये मुझे प्रेरित करना, अगर मैं इससे वाकई में, अगर मैं इससे कोई सबक, लेसन क्या कहेंगे काका, कोई इससे मैं सीख लेना चाहता हूं, तो वो एक ही सीख है कि जो आत्मा के रूप में परमात्मा मेरे अंदर है, वही सामने वाले के अंदर है। और उसको अगर मैं मेरे अच्छे से, कितनी किताबें हैं, कितनी पढ़ी हैं हम लोगों ने, 4 वेद हैं, शास्त्र हैं, उपनिषद हैं,
11 उपनिषद तो 100 से ज़्यादा हैं, 11 पर शंकराचार्य की कमेंट्री है। तो व्यास ने आखिर में कह दिया, सब किताबों के लेखक व्यास हैं, और उन्होंने कह दिया कि सर्वशास्त्र पुराणेषु व्यासस्य वचनम ध्रुवम परोपकारस्तु पुण्याय पापाय परपीड़न। एक ही पुण्य का काम है, वो है परोपकार, और एक ही पाप है। फारसी में बड़ी खूबसूरत शेर है, मुबाश दर पे आज़ार हरचे ख्वाही कुन कि दर शरीयत मां गैर अजीम गुनाह नीस्त। बस एक बात का ध्यान रखना कि किसी को पीड़ा मत पहुंचाना, इसके अलावा तुम्हारा जो जी चाहे काम करो, हमारी शरीयत में किसी की मनाही नहीं, हर काम करो, दूसरे के पैर पे पैर मत रखो। दूसरे का मानव के नाते उसका सम्मान अकेले नहीं, उसकी प्रतिष्ठा, उसका सम्मान, उसके लिए दिल में दर्द। कुरान हकीम की एक आयत है, आयत भी नहीं, उसका एक हिस्सा है। मिसाल क्या दी है? मिसाल दी है कि सैलाब, आपके यहाँ तो सैलाब आता नहीं, आया है कभी? सैलाब आया तो सैलाब आता है। और फिर दूसरी मिसाल दी है कि वो जो सोने चांदी के जेवर और बर्तन बनाने वाला होता है, उसकी मिसाल दी है। और कहा है जिस तरह सैलाब आता है, अपने साथ गंदगी को बहा के ले जाता है, और जो काम की चीज है जिससे भूमि उपजाऊ बनती है, उसे भूमि अपने अंदर ले लेती है। और जिस तरह सोने चांदी का काम करने वाला धातु को पिघलाता है और उसमें ऊपर झाग आते हैं, तो वो झाग खत्म हो जाते हैं, और जो तत्व है उसका गहना या बर्तन बन जाता है। तो कहा फाम जबदो फैज हबू जुफान, जो चीज बेकार है वो खत्म हो जाती है। व अम्मा मा यनफउन्नास फयम कुसुफिलत, और जो चीज इंसानों को फायदा पहुंचाती है उसे हम जिंदा रखते हैं। सरदार पटेल चले गए, लेकिन सरदार पटेल जिंदा रहेंगे। क्यों जिंदा रहेंगे? कि वो हमें फायदा पहुंचा रहे हैं। फायदा क्यों पहुंचा रहे हैं? हम सोच सकते हैं कि हमारा देश आगे बढ़ सकता है अगर हमारे यहां राष्ट्रीय एकता ना हो, अगर हमारे यहां भाईचारा ना, हम आगे भी बढ़ेंगे तो रुक रुक के आगे बढ़ेंगे। क्यों? कि आदमी अपनी समझ, अरे मैं आगे कैसे, अगर हर कदम पे मुझे बेमकसद के विरोधों का सामना करना पड़ा है, तो मेरी प्रगति और विकास प्रभावित होगा। और इस बारे में सरदार पटेल से ज़्यादा दिमाग किसी का भी इसमें शायद क्लियर नहीं था। इसीलिए उन्होंने, मैं कहीं पढ़ रहा था, उन्होंने कहा कि भाई ये आधुनिक भारत के परशुराम थे। परशुराम जी ने फरसा चला के राजतंत्र से मुक्त किया था भारत को, और सरदार पटेल ने बगैर एक भी बूंद बहाए बगैर राजतंत्र से लोकतंत्र में बदल दिया भारत को। मुझे अगर सही याद आ रहा है तो महात्मा गांधी ने जो कुछ कहा है उनके बारे में, या हमारे अपने लोगों ने कहा है, वो तो है ही है, लेकिन शायद ये जहाँ तक मुझे याद है खुरुश्चेव का कमेंट था, क्योंकि अभी भारत का ये कारनामा है कि राजतंत्र से राजाओं से मुक्ति दिलाए बगैर राजतंत्र से मुक्ति दिला दी। कहीं दुनिया में नहीं हुआ है राजतंत्र, दुनिया में कहीं भी हिंसा के बगैर राजतंत्र का खात्मा नहीं हुआ है, दुनिया में कहीं भी नहीं हुआ है। तो सिर्फ इतना नहीं है हमारे यहाँ कि हमारी अहिंसा के माध्यम से हमने अपनी आज़ादी की जंग जीती, हमने अपने देश की एकता को सुनिश्चित करने के लिए और देश में लोकतंत्र को लाने के लिए और मजबूत करने के लिए, उसमें भी हमने एक बूंद बहाए बगैर 560 राज्यों को भारत गणराज्य का हिस्सा बना दिया। और ये सरदार पटेल का ऐसा कारनामा है कि
दुनिया जब तक है तो भारत भी है, और भारत है तो भारतवासी इस ऋण से कभी मुक्त नहीं हो सकते। हमारे देश को अब अगर हम वाकई वो हमारे प्रेरणा स्रोत हैं, अगर वाकई हम उनसे कुछ सीख अपने जीवन को बेहतर बनाना चाहते हैं, उन्होंने जो मार्गदर्शन किया है, तो हमारी पहली जिम्मेदारी ये है कि हम अपनी एकता को मजबूत करें। भारत में विविधता ने भारत को कभी परेशान नहीं किया है। हमारी सभ्यता की शुरुआत ही हुई है एकम सद विप्रा बहुधा वदंती, ऋग्वेद का सूत्र है। कोई भी हो, सच्चाई एक है, जो लोग उसको पा जाते हैं उसको अलग अलग तरीके से बयान करते हैं। हमारी जैन परंपरा में अंध गजन्य की कल्पना है कि हम तो अंधे हैं, उस हकीकत को, हमारे हाथ में हाथी की पूंछ आई तो हमने कहा पूंछ है, हमने उसका टांग आई हाथ में, हमने कहा ये तो खंबा है हाथी को देखने की, इन आंखों से कम देखने की क्षमता हमारे अंदर नहीं। बंद आंखों से तो शायद देख सकता है इंसान, जैसे बापू देखते। मैंने बापू ने लंदन याद किया, बापू की कथा थी, तो बापू ने वहां पे, मैं गौर कर रहा था सामने बैठे हो, कि जब बापू पूरे शायद बापू को अपना भी उस वक्त पता नहीं रहता है, तो उस वक्त बापू आंखें बंद कर लेते। बहुत मैं गौर से देख रहा था, स्क्रीन बड़ा था कि बापू की आंखें बंद हो जाती। तो जब जो वहाँ पे मेज़बान थे उनके घर पे कार्यक्रम हुआ और उन्होंने मुझसे कहा कुछ बोलने के लिए, मैं कहा मैंने बहुत दिनों से हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती, बहुत बड़े सूफ़ी, उनका एक शेर मैंने बहुत पहले पढ़ा था, पर मतलब मेरी कभी समझ में नहीं आया था। बापू को देख के उस दिन मेरा मतलब समझ में आ गया उस शेर का। वो शेर है, अज हजरत तू सहचीज मी ख्वाहम, दर्द दिल आब दीदा राहते जा। खुदा से आदमी दुआ मांग रहा है कि या अल्लाह, मैं 3 चीजें चाहता हूं आपसे। एक तो मेरे दिल में दर्द होना चाहिए, करुणा का भाव होना चाहिए, मेरी आंखें गीली होनी चाहिए, पानी हो मेरी आंखों में। अब पानी के कई मतलब है। पानी का मतलब यह भी है कि दूसरे की पीड़ा देख के मेरी आंखों से आंसू आ जाए। पानी का मतलब यह भी है कि मेरे अंदर हया शर्म होनी चाहिए, मैं कोई अनैतिक काम ना करूं, और ये चीजें मेरे अंदर आ जाएंगी तो मुझे संतोष प्राप्त हो जाएगा, राहते जा। तो मैंने बापू से उस दिन कहा, मैंने कहा बापू, इस शेर का मतलब आज कथा में समझ में आया, जब आप आंख बंद कर लेते हैं, और उस वक्त साफ नजर आ रहा था कि बापू कुछ और देख रहे हैं और बापू की आंखें गीली। तो मेरा ये सौभाग्य है अपना, मैं मानता हूं कि यहां आपने मुझे बुलाया है, और यहां पे मुझे भी आपसे बात करने का मौका मिला, अपनी श्रद्धांजलि सरदार साहब के प्रति अपनी श्रद्धांजलि व्यक्त करने का मौका मिला। और मैं तो दुआ ही कर सकता हूँ, ऊपर वाले से प्रार्थना कर सकता हूँ कि वो हम सिर्फ इकट्ठे ना हों, बल्कि हम उनके दिखाए हुए रास्ते पे चलें, अपने देश में को मजबूत करने के लिए, अपने देश की प्रगति के लिए, अपने देश के विकास के लिए हम आपसी भाईचारे को मजबूत करें। और मैं आपसे एक बात कहता हूँ, हम अपनी क्षमता से परिचित हों या ना हों, दुनिया हमारी क्षमता को मान रही है। आज दुनिया में कहीं चले जाइए, भारतीय के नाते, और मैं कहीं और का नहीं, मैं अपना जाती किस्सा आपको बताता हूं, मेरा अपना पर्सनल एक्सपीरियंस। मेरे एक दोस्त, इसलिए दोस्त के यूनिवर्सिटी में मेरे साथ था, और मेरा इलेक्शन उसने यूनिवर्सिटी में, मैं सेक्रेटरी प्रेसिडेंट का इलेक्शन लड़ा था, उसने पूरे जी जान से लड़ाया था मेरा इलेक्शन। लेकिन वो है सऊदी, और 8 साल अलीगढ़ में रहा है, तो जो मैं भाषा बोल रहा हूँ आप बोलते हैं, वो फटाफट बोलता है वो।
तो मैं जद्दे में था, ये थोड़े से दिन पहले की बात है, कोई साल 1.5 साल पहले की। उसका रेस्टोरेंट्स का बहुत बड़ा चेन है। उसकी एक बहन यूनाइटेड नेशंस में बहुत बड़े पद पर भी है और वो अलीगढ़ से पढ़ा है। तो वो अपने रेस्टोरेंट्स में लेके गया। अब हम तो चूंकि थोड़ा सा जो हमारी पृष्ठभूमि है उसमें जानने की कोशिश करते हैं क्या है, तो मैंने उसके हर रेस्टोरेंट में देखा कि उसका स्टाफ जो था वो तकरीबन 100% हिंदुस्तानी था, तकरीबन 100%। तो एक दिन एक रेस्टोरेंट में गए, दूसरे दिन वो अपने दूसरे रेस्टोरेंट में ले गया। तो मैंने रात को घर आके वापस आके उससे पूछा, मैं क्या भाई ये कोई वजह है ख़ास कि तुम सब हिंदुस्तानियों को रखते हो अपने स्टाफ में? तो वो ज़्यादा स्टाफ तो इसी रीजन से होता है, हमारा जो ये रीजन है जो जैसे हम साउथ एशिया कहते हैं। तो कहने लगा कि भाई आरिफ साहब हमें, मैंने आपको बताया वो बहुत अच्छी यही भाषा बोलता है जो आप और हम बोलते हैं। तो मुझसे कहने लगा कि हमें काम करने वाले चाहिए, हम यहाँ पे उनको इकट्ठा करने के लिए नहीं बैठे हैं जो आके हमसे कहें कि हम तो तुम्हारे भाई हैं, हमें काम करने वाले चाहिए। और हिंदुस्तानी, अब ये वो कह रहा है कि हिंदुस्तान से कोई भी आए यहाँ काम करने के लिए, वो एक प्लान बना के आता है कि मुझे 5 साल 7 साल 10 साल रहना है, इतना पैसा कमाना है और लौट के जाकर अपना काम करना है। वो कोई ट्रबल क्रिएट नहीं करता है यहाँ पे। और आप दुनिया में, मैंने उसकी, जब उसने मुझसे कहा तो मैंने गौर किया, हम अमेरिका में हो चाहे यूरोप में हो हिंदुस्तानी, चाहे जहां हो, उसे अपने काम से काम है, वो कोई समस्याएं पैदा नहीं करता कहीं भी। आज आप मतलब दुनिया इज्जत करती है और महत्व देती है। हम इस महत्व को और इस इज्जत के और ज्यादा भागीदारी बने और उसके लिए काम करें, इस कामना के साथ मैं अपनी बात को खत्म कर रहा हूं और आप सबको एक बार फिर बहुत धन्यवाद देता हूं। जय हिंद, जय भारत। आपका बहुत बहुत शुक्रिया खान साहब। खान साहब ने जो भी हमें पूरी हिंदुस्तान की सभ्यता और संस्कृति का दर्शन करवाया, तो खान साहब के लिए ये शेर, इस राज को क्या जाने साहिल के तमाशाई, हम डूब के देखे हैं दरिया तेरी गहराई। ये वो व्यक्तित्व है जिसने दरिया में डूब के संस्कृति को जाना है, पहचाना है। शुक्रिया। હવે આપણે જેમનું વક્તવ્ય સાંભળવા જઈ રહ્યા છે એ સરદાર સંગોષ્ઠીના જનક અને યજમાન છે। 99 વર્ષના એ નવયુવાન એટલે નગીનદાસ સંઘવી, જે સમાજનું ગરુડ દર્શન કરી સાધાર લેખન દ્વારા વિચારોની પરિક્રમા કરાવે છે અને રાજનીતિના વિવિધ પાસાઓનું તડને ફળ કરી વિચારવા આપણને પ્રેરણા આપે છે। વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, કુરાન, બાઇબલ ઉપરનું એમનું ચિંતન એ સાંપ્રત જગતનું ચિંતન છે। વિવિધ પુસ્તકો, લેખો, વ્યાખ્યાનો થકી એ આપણા સુધી પહોંચ્યું છે। નગીનદાસ બાપા એ બંધારણના નિષ્ણાત છે, ઇતિહાસવિદ છે અને યોગ શિક્ષક છે। દેશ અને દુનિયાની એક આખી સદી એમણે જાણી છે, માણી છે અને આપણા સુધી પહોંચાડી છે। ભારત સરકારે હાલમાં જ એમને વયોશ્રેષ્ઠ સન્માનથી નવાજ્યા છે। તેઓ સાચા અર્થમાં વયોશ્રેષ્ઠ છે કારણ કે તેઓ જ્ઞાનવૃદ્ધ છે। નગીનદાસ સંઘવી એ આપણી વચ્ચે રહેલી જીવંત યુનિવર્સિટી છે। તો હવે વધુ કશું નહીં કહેતા, ચાલો સાંભળીએ જેની આરપાર આખી શતાબ્દી વહી છે એવા શ્રી નગીનદાસ સંઘવી। સંગોષ્ઠી તો આપણે 5-6 વર્ષથી ઉજવીએ છીએ, પણ આ વખતની સંગોષ્ઠી
બે કારણસર અતિશય વધારે મહત્વની બની જાય છે. સરદાર સાહેબની વિરાટ પ્રતિમા થોડા વખત પહેલાં આપણાથી 100 કિલોમીટર દૂર એક સાધુ બેટમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. કારણ કે સરદાર એ સાધુ છે અને સાધુ બેટમાં એમની પ્રતિષ્ઠાનું સ્થાપન થાય એ યોગ્ય છે. સરદારની પ્રતિમા આપણાથી 100 વર્ષ ભલે 100 માઇલ દૂર વધારે ભલે હોય, પણ સરદાર તો અહીંયા છે. સરદારનો આત્મા બારડોલીમાં છે, સ્વરાજ આશ્રમમાં છે. આપણી પાછળની સરદાર બંગલીમાં છે. સરદાર બારડોલીને છોડી શકે એમ નથી. પ્રતિમાઓ ગમે ત્યાં ઊભી થાય, કારણ કે સરદારને ઘડવામાં બારડોલીનો પણ ફાળો છે. સરદાર સરદાર ખરા, પણ બારડોલી એ સરદારની સેના છે અને સેના વગરનો સેનાપતિ કંઈ કરી શકે નહીં. સરદારે બારડોલીને ઘડ્યું એમ બારડોલીએ પણ સરદારના ઘડતરમાં ઘણો બધો ફાળો આપ્યો છે. એટલે સરદાર એમની પ્રતિમાઓ ગમે ત્યાં ઊભી થાય, એમના પુસ્તકો ગમે ત્યાં લખાય, એમની ચર્ચાઓ આખી દુનિયામાં થાય, પણ સરદાર તો બારડોલીમાં જ રહેવાનો છે એવું હું માનું છું. આ સંગોષ્ઠી વધારે મહત્વની છે એનું બીજું કારણ એ છે કે આપણી પાસે આજે આખો દેશ જેમને સાંભળવા માટે આતુર હોય એવા બે મહાનુભાવો આપણને આજે એમના વક્તવ્યનો, એમના વિચારોનો, એમના પ્રભાવનો પરિચય કરાવવાના છે. આરિફ ખાન સાહેબ માટે શું કહીએ? કુરાને શરીફ હોય, વેદ ઉપનિષદ હોય, મહાભારત હોય, એ બધાનું દોહન એક સાથે 30-35 મિનિટમાં રજૂ કરે એવા આરિફ ખાનો હવે ઓછા થતા જાય છે. આરિફ ખાન એ માત્ર વિદ્વાન નથી, એ માત્ર બોલનારો માણસ નથી, કરનારો માણસ પણ છે. એ પોતાની શક્તિથી ભારત સરકારના રાજ્યમંત્રી પદે પહોંચ્યા, પણ એમને જ્યારે લાગ્યું કે આ રાજનીતિ લોકનીતિ નથી, એમણે રાજીનામું આપ્યું. રાજીનામું તો આપ્યું, પણ એમણે એ રાજનીતિનો બચાવ કરવામાં
અને બદલાયેલી રાજનીતિ ઉપર પ્રહાર કરવામાં એમણે જે 2 પ્રવચનો આપ્યા છે, આરિફ ખાન સાહેબને હું આજે જ કહેતો હતો કે તમે આ બંને પ્રવચનો માટે પુષ્કળ ગાળો પણ ખાધી છે, પુષ્કળ પ્રશંસા પણ મેળવી છે. એમને ગાળ પ્રશંસામાં બહુ મોટો ફરક નથી, પણ રાજનીતિમાં સતત ગળાડૂબ રહ્યા છતાં પોતાના મૂલ્યો વિશે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન કરે એવો માણસ આજે આપણી વચ્ચે આવે એ સંગોષ્ઠીની શોભા વધારનારી ચીજ છે. બીજા વક્તા વિશે તો આપણે શું કહીએ? મોરારી બાપુ વિશે કંઈ કહેવા જેવું તો છે નહીં. મોરારી બાપુ એમનો મારે એકવાર પરિચય આપવાનો પ્રસંગ આવેલો, ત્યારે મેં એમ કહેલું કે ભાઈ મોરારી બાપુ એટલે મોરારી બાપુ એટલે મોરારી બાપુ, વાત પૂરી. એ સિવાય એમને વિશે કંઈ કહેવાય એવું નથી. પણ જયભાઈએ જેનો ઉલ્લેખ કર્યો, બાપુ એક તીર્થયાત્રા કરીને અહીંયા આવે છે. એના કરતાં આગળ જઈને કહું તો બાપુ મુંબઈને એક તીર્થ સ્થાન બનાવીને અહીંયા આવે છે. જયભાઈએ આપને જેનો પરિચય કરાવ્યો, સમાજની બિલકુલ ઉપેક્ષિત સ્ત્રીઓનો જે બાપ બને એ આપણો બાપ તો હોય જ ને, તો આપણો બાપ તો હોય જ. એટલે આ 2 મહાનુભાવોને કારણે આ વખતની સંગોષ્ઠીને મહત્વ પ્રાપ્ત થયાનું બીજું કારણ છે. હવે થોડી મારી વાત. આ સંગોષ્ઠીનું જનકત્વ મને આપવામાં આવે છે. એ વાત અડધી સાચી, અડધી ખોટો વિવેક છે. વિવેક એટલા માટે છે કે વાત શરૂ થઈ, પણ એ વાતને બારડોલીના યુવાનોએ જો ઉપાડી ન લીધી હોય તો નગીનદાસ સંઘવી જેવા બકવાસ કરનારા માણસો તો ઘણા હોય, કામ કરનારા ક્યાં છે? બારડોલીએ એ કામ કર્યું એનું મહત્વ છે. બોલવાનું તો કંઈ આપું મહત્વ શું, અમારા જેવાના શબ્દોની શું કિંમત હોય? હવે મારે જે વિષય થોડો કહેવાનું છે એ વિશે, 2 પ્રખર વક્તાઓ એ મારી પહેલા બોલે, અને એક એટલા જ વક્તા તો બાપુ ન કહેવાય. બાપુ બોલતા નથી. બાપુનું કામ એની વાણી વચ્ચે પ્રગટ થાય છે. આપણે બધા બોલીએ એનું પરિણામ નથી આવતું, અને બાપુ બોલે છે એનું પરિણામ શું કામ આવે છે? શબ્દો તો એના એ જ છે. બાપુ બોલે છે એવું હું પણ બોલું, મારું કોઈ સાંભળતું નથી ને આનું સાંભળે એનું કારણ શું?
એનું કારણ એ છે સાહેબ કે હું માત્ર બોલું છું, એ પહેલા જીવે છે ને પછી બોલે છે. વાણીની દુનિયામાં કશી કિંમત નથી. જે મૂલ્યોને માટે માણસ જીવે એ બોલે એની કિંમત છે. હવે આવા 3 પ્રખર વક્તાઓની વચ્ચે મારે તમને થોડો કંટાળો આપવાનો છે. સરદાર સાહેબને વિશે ઘણું કહેવાયું, એમ જયભાઈએ કહ્યું, ઘણું લખાયું. સરદાર સાહેબના સાથીઓનું શું? સરદાર સાહેબની સાથે જ એમણે કામ કર્યું. એમની જોડેનો સરદાર સાહેબનો સંબંધ, સરદાર સાહેબનું ઋણાનુબંધ અને સરદાર સાહેબનું પ્રદાન, એને વિશે મારે થોડીક વાતો કરવી છે. સરદાર એ વિરાટ પુરુષ છે, પણ સરદારના જમાનામાં આપણા દેશનું સદનસીબ એ કે આવા વિરાટ પુરુષોનો આખો હિમાલય ઊભો થયો. એકાદ બે નહીં, હિમાલયને આપણે એક વચનમાં હિમાલય કહીએ છીએ, પણ હિમાલય તો આખી પર્વતમાળા છે, અનેક શિખરો છે, અને દરેક શિખરને એનો પોતાનું સૌંદર્ય છે, એની પોતાની એક પવિત્રતા છે, એની પોતાની એક અલગ વ્યક્તિત્વ છે. હિમાલયમાં ગૌરી શંકરને આપણે વખાણીએ, કૈલાસના વખાણ ન થાય? કાંચનજંગા મહત્વનું નહીં, દાર્જિલિંગ નહીં, કેટલાના કામ ગણાવો. સરદાર જવાહરલાલ નહેરુ, રાજગોપાલાચારી, રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુલ કલામ આઝાદ, કોને કહીએ ને કોને મૂકીએ? આટલા બધા લોકોની વચ્ચે સરદારે પોતાનો એકડો દાખલ કરાવ્યો. ટીણિયા મીણિયા માણસની વચ્ચે પોતાની જાતને ઊંચી બનાવવી એ સહેલું છે સાહેબ. વિરાટ પુરુષોની વચ્ચે પણ તમે વિરાટ તરીકે ઊભા રહો, એની સાધના ઓછી નથી. પણ આટલા બધા લોકોની વાત તો અહીંયા કેવી રીતે કરાય? એટલે મેં એમ નક્કી કર્યું છે કે આ વખતે આ બધા શિખરોની વચ્ચે જેમનું સૌથી વધારે ઊંચું પ્રદાન છે એવા 3, એવી આપણી ત્રિમૂર્તિ ગાંધી, નહેરુ અને સરદાર, એની થોડીક વાતો કરવી, થોડીક જ કરવી, બધી નહીં થાય. જયભાઈએ કહ્યું એમ એમણે આટલું નાનું પુસ્તક લખવા માટે કેટલો બધો પુરુષાર્થ કરવો પડ્યો. એમની દોસ્તી પણ વિરાટ છે, એમની વચ્ચેનો વિખવાદ પણ વિરાટ છે, એમની વચ્ચેના મતભેદો પણ વિરાટ છે. આપણે એ વિખવાદ, એ વિવાદ, એ મતભેદ, એ દોસ્તી, એ પ્રેમ માપવાને માટે આપણે તો બધા વામણા ઠીંગણા માણસો છીએ. આપણું ગજું નથી એ કરવાનું.
ગાંધીની શું વાત કરીએ? ઘણી વાતો થઈ, પણ ગાંધીનો દરેક સાથી ગાંધી કરતા ચડિયાતો. જવાહરલાલજી આંતરરાષ્ટ્રીય બાબતોમાં જેટલું જાણે એટલું ગાંધી ન સમજે. વલ્લભભાઈની જે વહીવટી કુને એ ગાંધીમાં નહીં. રાજાજી કાયદા શાસ્ત્રનું જેટલું જ્ઞાન ધરાવે એટલું ગાંધીમાં નહીં. આ બધા માણસો પોતાના કરતાં વધારે ઊંચા હોવા છતાં ગાંધીની સરદારી કબૂલ કરવા માટે શું કામ તૈયાર થયા? ગાંધીમાં એવું શું હતું કે આટલા બધા માણસો, આ બધા માણસોએ ગાંધીની જોડે ઝઘડા કર્યા છે. ગાંધી એક જ એવો માણસ છે બાપુ છે એટલે કહેવાય નહીં, પણ કદાચ આ માણસ પણ એવો છે કે જેની જોડે ઝઘડો કરી શકાય અને છતાં પ્રેમ પણ કરી શકાય. એની જોડેનો ઝઘડો કોઈ દાડો દુશ્મના વટમાં ન પરવડે. એક જ દાખલો આપું. સુભાષચંદ્ર બોઝની જોડે ગાંધીનો ઘણો મોટો મતભેદ. એટલો મોટો મતભેદ કે ગાંધીની વિરુદ્ધ જઈને એમણે પોતાનું ફરી વખત ચૂંટાયા. ગાંધીના કારણે અને ગાંધીના વિરોધને કારણે એમણે કોંગ્રેસ છોડવી પડી. અહીંયાથી કંઈ ન થયું એટલે દેશ છોડવો પડ્યો. અને છતાં આઝાદ હિંદ ફૌજની અને એમણે જ્યારે રચના કરી, પહેલા પ્રવચનમાં ગાંધીને એમણે ફાધર ઓફ ધ નેશન કહ્યા. ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ સુભાષચંદ્ર બોઝે આપ્યું, બીજા કોઈ નથી આપ્યું. ફાધર ઓફ ધ નેશન એ શબ્દ અને એ વાક્ય પ્રયોગ જેની જોડે આટલો ઝઘડો થયો એ માણસ, ગાંધી એવો માણસ કે એની જોડે ગમે એટલા તમે ઝઘડા કરો એને છોડી ન શકાય. એવું કંઈક એ બાંધી રાખે. શું કામ બાંધે? કારણ કે આમાંથી કોઈ પણ માણસોને એમના મત મતાંતરો ખરા, એકબીજાથી બિલકુલ વિરુદ્ધની વાતો પણ કરે, પણ અંગત સ્વાર્થ કોઈને નહીં. જે કંઈ ઝઘડો હોય એ દેશના હિતમાં ઝઘડો હોય, મારા હિતનો ઝઘડો નહીં. મારે પ્રધાન થવું છે, મારે સત્તા જોઈએ છે, મારે કંઈક હોદ્દો જોઈએ, એ ઝઘડો જ્યારે શરૂ થાય એ ઝઘડામાં હંમેશા ઝેર નીકળે. અને બાકીના ઝઘડાઓ તો સાહેબ અમૃત મંથન છે. એમાં ઝેર પણ નીકળે, પણ છેવટે તો એમાંથી અમૃત જ નીકળે. અને એ ઝેર પચાવવાવાળા બધા જે આપણા મહાનુભાવો, એમાં આ ત્રિમૂર્તિએ જેટલું ઝેર પીધું છે એટલું બીજા કોઈએ પીધું નથી. ગાંધી હંમેશા કહેતા કે હું તો આધ્યાત્મનો સાધક છું. લોકોએ ઘણી વાર એમને કહેલું કે આધ્યાત્મની સાધના કરવી હોય તો હિમાલયમાં જાઓ ને. ગાંધીનો જવાબ એ હતો કે હું અત્યારે હિમાલયમાં જ બેઠો છું. આજે રાજકારણ કરવું જોઈએ મારે માટે હિમાલય જ છે, ત્રાસરૂપ જ છે, મારે એને માટે ભોગ જ આપવો પડે, પણ એ મારી આધ્યાત્મ સાધનાનો એક પ્રકાર છે. આવા ગાંધીની નીચે સરદાર અને નહેરુએ આ દેશને આઝાદી માટેની લડતની ધૂંસરી ઉપાડી. આઝાદીની લડત ગાંધીએ શરૂ નથી કરી. ગાંધીજી અહીંયા આવ્યા
એ પહેલા 20 વર્ષથી આ દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. ગાંધીજીની પહેલા પણ ઘણા મહાનુભાવોએ દેશને આઝાદી માટે ભોગ આપ્યો છે, પણ એ સ્વપ્ન પૂરું કરવાનું કામ ગાંધી, સરદાર અને નહેરુએ કર્યું. ગાંધી અને નહેરુ એ બંને શ્રીમંત કુટુંબના નબીરા. કુટુંબના પૈસે વિલાયત જઈને ભણ્યા, બેરિસ્ટર થયા. બેરિસ્ટર તો આ ત્રણે, ગાંધીજી પણ બેરિસ્ટર, સરદાર પણ બેરિસ્ટર, નહેરુ પણ બેરિસ્ટર. તફાવત એટલો કે ગાંધી અને સરદારે વકીલાત કરી, નહેરુએ કોઈ દાડો વકીલાત કરી નથી, પણ એ બાપને પૈસે ભણેલા. સરદાર પોતાના પગે ઊભા થઈને ઉગેલા છે. ગાંધી અને નહેરુ બંનેને કુટુંબનો ટેકો મળ્યો. સરદાર એ વગડાનો વડલો છે, એને કોઈનો ટેકો નથી. એ પોતાને હાથે ઊભો થયેલો છે, પોતાના પગે ઊભો થયો છે, પોતાના સંઘર્ષથી ઊભો થયો છે. એ ત્રિપુટીની વચ્ચે એક મોટો તફાવત, ગાંધી અને નહેરુ લાંબા વખત સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા. અંગ્રેજી સંસ્કૃતિ, અંગ્રેજી ભાષા, અંગ્રેજી વિચારો એ ગાંધી અને નહેરુએ જેટલા પચાવ્યા એટલા સરદારે પચાવ્યા નથી. સરદાર ભારતમાં જ ઉગ્યા, ભારતમાં જ વિકસ્યા. ગાંધીનો વિકાસ આ ત્રણે જન્મ્યા હિન્દુસ્તાનમાં, પણ ગાંધીનો વિકાસ હિન્દુસ્તાનમાં થયો નથી. આપણને તો મહાત્મા સીધો મળેલો છે. 1915 ગાંધી આવ્યા ત્યારે ઓલરેડી મહાત્મા થઈ ચૂકેલા હતા. એ પરદેશમાં ઘડાયેલા છે. નહેરુ પરદેશમાં ઘડાયેલા છે. નહેરુ માટે તો એવું પણ કહેવાય બાપુ કે ઇઝ ધ લાસ્ટ ઓફ ધ ઇંગ્લિશ મેન. હિન્દુસ્તાનમાં છેલ્લો અંગ્રેજ કોઈ હોય તો આ જવાહરલાલજી છે. પણ એમની દેશભક્તિ માટે કોઈ શંકા ઉઠાવી શકે નહીં. મતભેદ છે જ, એ ત્રણેયની વચ્ચે મતભેદ છે. કારણ કે ગાંધી અને નહેરુ એ બંને સ્વપ્નદ્રષ્ટા છે. એમને એક હિન્દુસ્તાનના ભાવિનું સ્વપ્ન છે. ગાંધીનું સ્વપ્ન રામ રાજ્ય છે. રામ રાજ્ય એટલે જેમ આરિફ સાહેબ કહે છે ને એમ કોઈ સાંપ્રદાયિકતા નથી. ગાંધીની સાંપ્રદાયિકતા એ જ સાચી સાંપ્રદાયિકતા છે. એને કોઈનો ધર્મનો વિરોધ નથી, અધર્મનો પણ વિરોધ નથી. ગાંધીના જવાહરલાલ નહેરુ, ગાંધી તો શ્રદ્ધાળુ માણસ, રોજ પ્રાર્થના કરે, કોઈ દી મંદિરમાં ન જાય, કોઈ દી પૂજા ન કરે, પણ અતિશય શ્રદ્ધાળુ માણસ અને બધી જ વાત છેવટે તો રામની ઉપર છોડનારો માણસ. મર્યા પણ રામ રામ કરતા જ મર્યા. અને મીર આલમને હાથે જ્યારે પહેલો ફટકો ખાધો, લાઠીનો માર માથા ઉપર વાગ્યો, ત્યારે રામ કહીને પડ્યા. અને ખ્રિસ્તીને હાથે સારવાર પામ્યા. રેવરન્ડ ડોકે એમને ઉપાડી લીધા. એટલે ગાંધી શ્રદ્ધાળુ, જવાહરલાલજીને શ્રદ્ધા બિલકુલ નહીં. જવાહરલાલજી
પોતાની જાતને હંમેશા એગ્નોસ્ટિક કહેતા. એ નાસ્તિક નથી, આસ્તિક પણ નથી. એ અંગ્રેજીમાં એગ્નોસ્ટિક શબ્દ છે, એનું આપણે ત્યાં કોઈ ગુજરાતી હોય તો મને ભદ્રાયુભાઈની પાસે આપણે શીખી લઈશું. પણ એગ્નોસ્ટિક એટલે એ કે ભાઈ આ ઈશ્વર છે કે નહીં કંઈ ખબર નથી પડતી, અને આખરે ઈશ્વરની ખબર કોને પડે જ બાપા? કોને ઈશ્વરની ખબર પડે? એ એગ્નોસ્ટિક એમ કે ભાઈ હું ભગવાન છે એમ પણ ન કહું, નથી એમ પણ ન, મને ખબર નથી પડતી. એ પોતાની નમ્રતાનો સ્વીકાર છે. સરદાર પટેલ એ વ્યવહારુ શ્રદ્ધાળુ, એની શ્રદ્ધા એ સામાન્ય માણસની શ્રદ્ધા. ભગવાનનું નામ લે પણ ભગવાનનું કોઈ દાડો એમણે પૂજા કરી હોય કે ક્યાંય મંદિરમાં ગયા હોય કે કોઈ દાડો પ્રાર્થના પણ કરી હોય એવું મેં સાંભળ્યું નથી. પછી છેલ્લે વખતે એમની તબિયત લથડી ત્યારે થોડું ભજનો ગાતા, બાકી એવું કંઈ કરે નહીં. અને ગીતા પણ 42 પછી વાંચી. આ માણસોને સમજવાનું કામ થોડું અઘરું છે. ગાંધીને જવાહરલાલ માટે એક વાત્સલ્ય ભાવ. જવાહરલાલ ગાંધીથી ઘણા નાના, દીકરાનો ભાવ. સરદાર તો ગાંધીથી 6 વર્ષે જ નાના. એના માટે એમને ભાતૃભાવ ખરો, પણ દીકરાનો ભાવ. મારો વારસદાર નહેરુ છે એવું એમણે ઘણીવાર કહ્યું. અને એમણે એમ પણ કહ્યું કે આજે જવાહરલાલ મારી વિરુદ્ધમાં બોલે છે, પણ હું મરી જઈશ ત્યારે મારી ભાષા બોલશે. એ ગાંધીની ખાતરી. એટલે વલ્લભભાઈ એ ગાંધીજીના વારસદાર નથી, અને માટે કદાચ ગાંધીએ શું કામ એ કર્યું એ કોઈ જાણતું નથી. પણ વડાપ્રધાન પદની પસંદગીનો પ્રસંગ આવ્યો. એ પ્રસંગ દરેક સરદારના ચાહક માટે એક મનમાં શૂળ ઊભી કરે એવો પ્રસંગ છે. સરદારની ઉંમર મોટી, કોંગ્રેસ પક્ષમાં એમનો પ્રભાવ જબરો, એમની વહીવટી કુશળતા માટે 2 મત નહીં. ચૂંટણી જીતવાનું કામ સરદાર જેવું કરે એવું બીજું કોણ કરે? કોંગ્રેસે પહેલી વખત ચૂંટણી લડી 1936માં. 36ની ચૂંટણીમાં સરદાર બધા લોકોને કહેતા કે ચૂંટણીની કંઈ પણ વાત હોય મારી પાસે આવવાનું, બાપુને એમાં સમજ ન પડે. અને ગાંધી પણ કહેતા કોઈ પણ માણસ ચૂંટણીની કંઈ વાત આવે તો એમ કહેતા વલ્લભભાઈને પૂછો ભાઈ, મને એમાં કંઈ ખબર ન પડે. ગાંધી આખી જિંદગી કોઈ દાડો ચૂંટણી લડ્યા નહીં. લડ્યા તો હારત હો બાપુ, ચૂંટણી લડ્યા તો હારત. પણ એ લડ્યા જ નહીં, ડાયો માણસ ને. એનું આખું રાજનીતિ જુદી છે. ગાંધી એક જુદી ખોપડીનો માણસ છે. એ આપણને પોસાય એવો માણસ નથી, કોઈને પોસાય નહીં. પૈગંબરો આ દુનિયામાં કોઈને પોસાતા જ નથી. કારણ કે પૈગંબરો હંમેશા અકોણા જ માણસ હોય છે. પૈગંબરોને દરેક સમાજે મારી જ નાખવા પડે. સોક્રેટિસને ઝેર જ અપાય, ઈશુને વધસ્તંભે જ લટકાવવો જોઈએ, મોહમ્મદને પથરા જ મારવા પડે, અને ગાંધીને ગોળી જ મારવી પડે. એનો રસ્તો શું થાય બીજો? આ એમનું એક પૈગંબરત્વનું એક લક્ષણ છે.
એમાં કોઈએ ખોટો લગાડવાનું કંઈ કારણ નથી. અને જે કામ ગાંધી જીવતા નહીં કરી શક્યો એ કામ ગાંધીએ મર્યા પછી કરી બતાવ્યું. સાહેબ, ગાંધીજી જીવતા હતા ત્યારે કોમી હુલ્લડો અટકાવવાનો કોઈ પણ રસ્તો, કોઈ પણ સિદ્ધિ ગાંધીને મળી નથી. ગાંધીની હાજરીમાં અનેક હુલ્લડો થયા. ગાંધીના મર્યા પછી હિન્દુસ્તાનને લાગેલા આઘાતને કારણે 10 વર્ષ સુધી આ દેશમાં હુલ્લડો ન થયા. આ એનું મરણ અને આ એનો પ્રભાવ. સરદારની સિદ્ધિઓ વિશે મારે અહીંયા શું કહેવાનું હોય? જયભાઈએ કહ્યું, આરિફ મોહમ્મદ ખાન સાહેબે તો બહુ જ ટૂંકમાં આપણને કહ્યું કે દુનિયાના કોઈ દેશમાં રાજતંત્રનો વિનાશ લોહી રેડ્યા સિવાય થતો નથી. હિન્દુસ્તાન એક જ એવો દેશ છે કે જ્યાં આટલા બધા રજવાડાઓ, મોટાભાગના નકામા રજવાડાઓ, પણ કેટલાક રજવાડાઓ તો મોટા, ત્રાવણકોર, મૈસૂર, નિઝામ, કાશ્મીર, ભોપાળ અને છેવટે આપણો પેલો ટીણીઓ જામ સાહેબ, એ બધાને સ્વતંત્ર થઈ જવું હતું. એ બધાને ડબ્બામાં પૂરવાનું કામ સરદારે લોહીનું ટીપું પાડ્યા સિવાય કર્યું. લોહીનું ટીપું પાડ્યું જો સાહેબ. જુનાગઢમાં થોડાક માણસો મારવા પડેલા અને હૈદરાબાદમાં લગભગ 1,500 માણસોને મારવા પડેલા સાહેબ. પણ આટલું બધું મોટું કામ મોટે ભાગે લોહી રેડ્યા સિવાય, જયભાઈએ કહ્યું એમ કોમળતાથી સરદારે પતાવ્યું. એમાં નવાઈ નથી સાહેબ. આપણે ત્યાં મહાભારતમાં એવો એક શ્લોક છે કે મૃદુ જે ઉપાય છે, જે કોમળ છે, એ કોમળને તો હણી જ શકે, પણ દારૂણને પણ કોમળ હણી શકે. તસ્માત તીક્ષ્ણતરમ મૃદુ. મૃદુ જે છે, કોમળ છે, એ તીક્ષ્ણ કરતાં પણ વધારે ધારદાર છે. અથવા જેમ ચીનાઓ કહે છે ને કે પથ્થરો પાણીને તોડી નહીં શકે. પથ્થરો ગમે એટલો પછાડો, પાણી તૂટશે નહીં, પણ પાણી ટીપે ગમે એવા પથ્થરને તોડી નાખશે. એટલે પાણી પથ્થર કરતાં વધારે મજબૂત છે એવું ચીનાઓ કહે છે. આપણે પણ એવું જ માનીએ. અને સરદારે બંને રસ્તાઓ અપનાવ્યા છે. સરદારે 2 ધારી તલવાર છે. ગમે એ રીતે કામ કરે, પણ એમની મૃદુતા, એમની કોમળતા, એમનું બાપપણું, એમનું પિતાપણું, જેણે પોતાની જિંદગીમાં અનુભવ્યું છે. નિરંજનાબેનને પૂછો ને, સરદાર કઠોર, સરદાર લોખંડી, એવી વાત નિરંજનાબેન કોઈ દાડો કબૂલ કરે ખરા? એણે સરદારની દીકરી થવાનો લાભ મેળવ્યો છે. અને સરદારે કઠોરતા વાપરી છે, પણ સીતાને છોડી દેનારો રામ કઠોર નહીં. ભવભૂતિએ એ સંદર્ભમાં એક સરસ શ્લોક લખ્યો છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. વજ્રથી પણ કઠોર
અને ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોના ચિત્તને કોણ સમજી શકે? નગીનદાસ સંઘવી તો સમજે જ નહીં. નવ્વાણું વર્ષે સરદાર નહેરુ અને ગાંધીની ત્રિપુટીનું અહીં તાદ્રશ દર્શન કરાવનાર એવા આપણા નગીન બાપાનો ખૂબ ખૂબ આભાર. સાધાર અને સચોટ વક્તવ્ય થકી આજે સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમની ભૂમિ ઉપર જીવંત થયા. ખૂબ ખૂબ આભાર બાપા. માનસ જેમનું જીવન છે, મૌન અને સહજતા જેમની સાધના છે, સત્ય પ્રેમ કરુણા જેમનો જીવન મંત્ર છે, એવા પૂજ્ય મોરારી બાપુનું સાનિધ્ય સરદાર સંગોષ્ઠીની શરૂઆતથી આપણને મળતું રહ્યું છે. સરદાર સાહેબ એ મૌન પુરુષ છે. સરદાર સાહેબે એમના જીવનમાં પોતાના વિશે 25 પાનાની જેલ ડાયરી સિવાય લગભગ બીજું કશું લખ્યું નથી અને પોતાના વિશે કશું બોલ્યા પણ નથી. આવા મૌન પુરુષ સરદારને સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા એ 7 માર્ચ 1930થી 22 એપ્રિલ 1930 સુધીની દૈનિક નોંધ સરદારની આ જેલ ડાયરીમાં છે. જેલમાં ઉગેલા પહેલા દિવસે સરદાર સાહેબ લખે છે કે ચોપડીઓમાં મને ભગવદ્ ગીતા અને તુલસી રામાયણ આપવામાં આવ્યા એટલે બધી સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે. અને જેલ ડાયરી વાંચીએ તો લગભગ રોજના લખાણમાં માનસનો પાઠ કરતા સરદારની નોંધ નજરે ચડે છે. 68 વર્ષ પહેલાં 15મી ડિસેમ્બર 1950માં ચીર નિદ્રામાં પોઢેલા અનિકેત સરદાર પાસે દીકરીએ વણીને બનાવેલ ખાદીની 2 કફની, 2 ખાદીના ધોતિયા, 1 બંડી, 1 તૂટેલી દાંડીવાળા ચશ્મા, 3 વાસણો, ઊનની 1 શાલ, 1 ઘડિયાળ, 200થી ઓછા રૂપિયા, ભગવદ્ ગીતા અને રામચરિત માનસ હતા અને એમણે ઘડેલું એક અખંડ રાષ્ટ્ર હતું. આવું સાધુત્વ ધરાવતા વ્યક્તિત્વનું નેતૃત્વ ભારત માટે અનન્ય છે. જ્યાં સુધી ભારતનું અસ્તિત્વ છે ત્યાં સુધી સરદારનું અસ્તિત્વ છે. સરદાર વલ્લભભાઈ પટેલ માટે રાષ્ટ્રહિત સત્ય હતું અને દેશવાસીઓ માટે અપાર પ્રેમ અને કરુણા હતી. આવા સરદાર સાહેબને પોંખવા મોરારી બાપુએ માનસ લોહ પુરુષ કથા કરી અને એમના વક્તવ્યો દ્વારા સ્વરાજ આશ્રમની ભૂમિ પર સરદાર સાહેબની માનસમયી ચેતનાને ભાવાંજલિ આપતા રહ્યા છે. તો મૌન પર સાધાર બોલનાર એવા પ્રિય મોરારી બાપુ પાસે માનસના નાતે મૌન પુરુષ સરદારને સાંભળીએ. પૂજ્ય મોરારી બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌથી પહેલાં સરદાર સાહેબની ચેતનાને મારા પ્રણામ, આ આશ્રમની ભૂમિને મારા પ્રણામ, માને પ્રણામ અને પૂજ્ય બાપાને પ્રણામ, આદરણીય ખાન સાહેબ અને જયભાઈને પણ પ્રણામ. આપ સૌ આ સંસ્થાના વડીલો, અગ્રણીઓ, સંસ્થામાં કામ કરતા સૌ અને અભ્યાસ કરતા સૌ ભાઈ બહેનો, આ સંગોષ્ઠીનું આ 6 વર્ષથી ચાલે છે એવું કહ્યું, 5 વર્ષથી 7 વર્ષથી. એમાં આ વખતની સંગોષ્ઠી વિશિષ્ટ છે. એના 2 કારણો. પણ હું કહીશ એક જ કારણ છે અને તે 99 વર્ષે
આટલી બુલંદ અવાજથી, નિર્ભીકતાથી આપણો નગીન બાપો આપણી વચ્ચે ઊભા હોય, આ જ વિશેષ મહત્વ છે. ખાન સાહેબ, એમનો અભ્યાસ, એમનું અધ્યયન, એમનું મૂલ્યો તરફનું સમર્પણ, એને તો કેટલી સલામ કરીએ, ઓછી પડે. જયભાઈ સુપર હીરો સરદાર લઈને આપણી પાસે આવે, એને કેટલા સાધુવાદ આપો. અને બાપુએ મને પણ આમાં જોડ્યો. પણ હું તો અહીંયા કેવલ શ્રવણ ભક્તિ કરવા આવું છું. હું અહીંયા વક્તા તરીકે નથી. અને બોલવાનું કહો તો બોલું, એમાંય કોઈ સવાલ નથી, કારણ કે ધંધો જ છે. સ્વધર્મે નિધનમ શ્રેય. પણ ખરેખર હું તો અહીંયા એક શ્રોતા તરીકે આવું, બે શબ્દો બોલું, એક વાત જુદી, અને મારાથી બનશે ત્યાં સુધી આવતો રહીશ. કારણ કે બાપાએ કહ્યું કે આપણે તો એના દીકરા છીએ ને. એનું વાત્સલ્ય, એની લાગણી એ બહુ પ્રગટ ન કરે, પણ ક્યારેક રોકી પણ શકતા નથી. એટલે કહે મોરારી બાપુ એટલે મોરારી બાપુ, મોરારી બાપુ એટલે મોરારી બાપુ. મારા માટે સ્વરાજ આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ, સ્વરાજ આશ્રમ એટલે સ્વરાજ આશ્રમ. એક સમતા તો આપણે કેટલી આચરી શકીએ ખબર નથી. સમતા સૌ સમાચરો આપણે ગાઈએ છીએ, પણ આચરી કેટલી શકીએ એ તો આપણો માયલો જાણે. પણ હું એટલું કહીશ કે આશ્રમ તરફ તમારા મોરારી બાપુને મમતા જરૂર છે. અને એ મમતા કદાચ બંધન આપે તો એ બંધન આપણને સ્વીકાર્ય છે. મુક્તિ જોઈએ છે કોને? એટલે સરદાર સાહેબ પર બોલવા માટે અધિકારી વક્તાઓ આપણી પાસે દર વર્ષે આપણને મળે છે. એમાં બાપા તો સવાલ જ નથી. ખાન સાહેબ સત્સંગ કરવા જેવા માણસ છે સાહેબ. हाँ, एक नूरानी महफिल के मानस है आदमी है. એની પાસે બેસીએ તો એમ લાગે કે સત્સંગ ચાલુ છે. અને આપણો જયભાઈ મને એવું લાગે કે માણસ બીજું ભલે ગમે તે ન હોય, પણ માણસ નિર્ભય હોવો જોઈએ. આજે મોટી તકલીફ એ છે, આપણે બધા જ ભયભીત છીએ. શું કામ છીએ મને ખબર નથી, પણ ભયભીત છીએ. આ બાજુથી લો ને વડીલ. આમ અજવાળું થાય તો અંધારું હોય પછી દેખાય પણ ખરું, અને વધારે અજવાળું થાય તો પછી દેખાતું એ બંધ પણ થઈ જાય. એ બે આમાં મુશ્કેલી છે. એટલે હું શું કહેતો હતો સાહેબ? એ ભાઈ, હું શું કહેતો હતો? આપણે નિર્ભય કેમ નથી? કેમ આપણે આમ ડરતા છીએ? મને સમજાતું નથી. મેં બાપાને સવારે વાત કરી, બાપાની આંખમાં આંસુ આવ્યા. ભદ્રાવીભાઈ આપને મેં નથી કહ્યું, જયભાઈને પણ નથી કહ્યું કે હું જ્યારે મળવા ગયો આપણી બેન બેટીઓને મુંબઈમાં, ત્યારે મેં ગાડીમાં આ ત્રિભુવની સંકલ્પ કર્યો અને મારી સાથે હતા એને કહ્યું કે મને સલાહ નહીં આપતા, આ મારો સંકલ્પ છે, સલાહ નહીં આપતા મહેરબાની કરી, અને હું સ્વીકારીશ. હું તમને એટલા માટે કહું છું કે થોડીક વ્યવસ્થા કરી દો, મારે જવું છે. અને મેં એકમાત્ર વ્યક્તિને પહેલાં ફોન કર્યો, અને આ બાપાને. મને ખબર હતી કે બાપા સુરત છે,
મુંબઈમાં એ વખતે હોત, કારણ કે મેં તાત્કાલિક નિર્ણય કરેલો. અહીંથી પણ બાપાને બોલાવી શકાત, પણ બહુ જ મોડું હતું. જયભાઈને પ્લેન ન મળ્યું એટલે એ ન આવ્યો, નહીંતર એ આવીને ઊભા રહેવાના હતા. એને મોડી ખબર પડી. મેં ખાલી બાપાને પૂછ્યું કે બાપા, હું અયોધ્યામાં કથા કરું એના પહેલાં મારે આ લોકો પાસે જવું, હું પછી જ બોલીશ, એના પહેલાં નહીં બોલું. આપ આશીર્વાદ આપો, આપનો અભિપ્રાય. એક જ વાક્ય, બાપુ તમારે જવું જ જોઈએ. મને બહુ બળ મળ્યું. મારે કહેવું છે કે આપણે કેટલા ભયભીત છીએ. હું ગયો, મારે એ વાતો બહુ કહેવી નથી, પણ સવારે બાપાને મેં એક ટુકડો કહ્યો, એ જ શબ્દોમાં કહીશ. ગયો, એક બેન પૂછ્યા વગર બધાના ફોટા લેવા માંડી. એક રૂમમાં અમે બેઠા હતા, મોઢા બધા બહેનોએ ઢાંકેલા. એમણે કહ્યું કે તમે ફોટા નહીં લો અમારા. એટલે મેં ના પાડી કે આપણે પૂછ્યા વગર તમે ફોટા નહીં લો, ફોટા લેવાના જ નહીં, વિડીયો ઉતારતા નહીં. પછી એ બેન જે બોલી કે બાપુ, અમને તમારો ડર નથી લાગતો, તમારી સાથે આવ્યા એનો ડર લાગે. આપણે કેમ ડરીએ છીએ? આપણે શું કામ ફફડાટ અનુભવીએ છીએ? ત્યારે આપણી પાસે હજી એવી નિર્ભીક વ્યક્તિ વિશેષ ચેતનાઓ મોજૂદ છે કે જે નિર્ભીકતાથી એને જે કહેવું હોય તે કહે છે. આ આપણા માટે શુકન છે. સરદાર પણ આવું જ કહેતા હતા, એની પોતાની ભાષામાં, એની રીતે. જયભાઈએ તો ટૂંકાયું, પણ એમ મને ખબર છે કે એક વખતની ગોષ્ઠીમાં જયભાઈ જ બોલ્યા કે એમણે જ્યારે પેલા રાજાએ એમ કહ્યું કે અમે કેમ આપી શકીએ રાજ્ય, કાં તો આ તો પદ્મનાભનું રાજ્ય છે, અમે તો એના સેવકો છીએ. એટલે સરદારે એમ કીધું કે તો તારા ભગવાનને મોકલ, હું દલાલો સાથે વાત કરતો નથી. આવા આ શબ્દ જયભાઈ તે કહી દીધું. એ તો ભગવાનને મોકલ. આ નિર્ભયતા ક્યાંથી આવી છે? ભગવાનને કદાચ પૂજવાથી આ નિર્ભયતા ન આવે, પરંતુ નિરંતર સત્ય માટે સમર્પણથી જ આ નિર્ભયતા. પૂજા કરનારા તો બહુ ભીરું હોય છે, એટલું સમજી લેજો. પૂજા કરનારા તો 11 વખત હનુમાન ચાલીસા કરીએ એટલે તાવ ઉતરી. એટલે તાવ ઉતારવા માટે ટીકડીઓ 1 રૂપિયામાં મળે. એના માટે આ 40 લીટી બોલવાની તારે કાંઈ જરૂર નથી. 1 રૂપિયા ખબર નહીં કેટલાની આવતી. એના સીન ને એક્સપ્રોન જે આપણા જૂના કાળમાં આવતી હતી, કેટલું આપણે ભીરું છીએ, કારણ કે આપણામાં ત્યાગ અને સત્યનો ક્યાંક અભાવ છે. સરદાર આવું કહી શકે. જવાહરલાલજી તો હું કાંઈ એમના વિશે કહી ન શકું, પણ એ તો મુલાયમ છે, મુલાયમ છે બહુ જ, બહુ જ. બાપુ તપસ્વી માણસ છે, ગાંધી બાપુ. અને મને બાપાના શબ્દો યાદ છે કે સરદારને આપણે લડવૈયો જ કહીને આપણે અપમાન કરીએ છીએ. એ લડ્યા છે, અહીંયા લડત ઊભી થઈ, સેના ઊભી થઈ, બધું જ બરાબર, પણ એ લડવૈયા જ માત્ર નથી, એ રાષ્ટ્રના ઘડવૈયા છે. આ શબ્દો બાપાના. એટલે બાપાને ખ્યાલ આવે કે હું વક્તા તો છું જ, પ્રખર વક્તા છું, પણ હું એક શ્રોતા તો છું જ, કે બરાબર સાંભળું છું અને મને જીવનમાં ઉપયોગી થાય એને કાયમ શું કહેવાય, આ કમ્પ્યુટરમાં સેવ કરી રાખું. જ્યારે કમ્પ્યુટર નહોતા ને ત્યારથી હું આ બધું સેવ કરું. આ તો હમણાં આવ્યા છે. કલેજું જ મારું કમ્પ્યુટર છે. અને સાહેબ જેની પાસે કલેજાનું કમ્પ્યુટર નથી
એ આવા રમકડામાં ગમે તેટલું કરે ને ક્યારેક ને ક્યારેક કાં તો ખુદ ડિલીટ કરશે કાંક બીજો કરી દેશે. એ ટકશે ને કલેજામાં ઉતારવાની વાત એ મહત્વની છે. ગાંધી બાપુના વિચારો, જવાહરલાલજીના વિચારો, રાજેન્દ્ર બાબુના વિચારો, આના વિશે આપણે કંઈ આ અધિકારી વક્તાઓ છે. ચોક્કસ હું કહીશ. હું કંઈક બોલવા જાઉં તો બાલ ચેષ્ટા છે. આપણે એના ઉપર કંઈ ન કહી શકીએ. પણ એ વખતની ભારતની જે ઘટના ઘટી, બાપાએ છેલ્લે જે થોડોક ઉલ્લેખ કર્યો કે ગાંધી બાપુનું વાત્સલ્ય સરદાર જવાહરલાલજી ઉપર વધારે, પુત્ર પ્રેમ વધારે હતો અને પરિણામે બધી રીતે યોગ્ય ગણાતા હતા. છતાંય તે જે કંઈ થયું તે હવે એમાં કંઈ આપણે બહુ જવું નથી. પણ સંચાલકશ્રીએ આજના આ કાર્યક્રમની શરૂઆતમાં એક શેર કહ્યો, કિસ રાજ કો ક્યા જાને સાહિલ કી તમાશાઈ, इस राज को क्या जाने साहिल के तमाशाई, हम डूब के जाने हैं सागर तेरी गहराई. लेकिन એના પછીનો એક શેર બહુ મહત્વનો છે અને એ સરદાર સાથે ઘટેલી ઘટના માટે બિલકુલ એપ્રોપ્રિએટ છે. એપ્રોપ્રિએટ શબ્દ બરાબર છે? અંગ્રેજી આપણું બરાબર છે? થોડુંક સુધરતું જાય છે અંગ્રેજી. ये जब्र भी देखा है, दुनियाની તવારીખ નહીં, ये जब्र भी देखा है. આ દુનિયાના ઇતિહાસને એવા જબરો, એ આક્રમકતા બધું જ જોયું છે. પણ લમ્હોને ખતા કી થી સદીઓને સજા પાઈ. એક નાનકડી એવી ચિઠ્ઠી 30 સેકન્ડ કે 1 મિનિટનો ખેલ, લમ્હોને ખતા કી થી આજ હું તમે સદીઓને સજા પાઈ. ખેર, આ પોસ્ટમોર્ટમનો વિષય નથી, હવે એમાં વધારે કાંઈ બોલાય નહીં, અધિકારી વ્યક્તિઓ બોલી. પણ બાપાએ આખી હિમાલયની ગિરિમાળા, કેટલું મોટું દર્શન છે આ વ્યક્તિનું, બિલકુલ છે. હિમાલયો નામ નગાધિરાજા, કાલિદાસ આમ નાચતો જાય ને બોલતો જાય એવું છે. અને બધા શૃંગોનું પોતપોતાનું, શિખરોનું પોતાની મૌલિકતા, પોતાની નીચતા રહી. એટલે એમાં આપણે કંઈ બહુ જઈ ન શકીએ. પણ હા, મને 9 દિવસ માટે સરદારનો અવતાર આવેલો, હમણાં જે આ ગણિકાનો અવતાર આવ્યો છે એમ સરદારનો અવતાર આવેલો. મને તો એમ લાગે છે કે આપણા દેશમાં કેવલ એક ગંગાનું જ અવતરણ નથી થયું, ગાંધી પણ અવતરણ છે. કદાચ એ ગંગાને આપણે બહુ ઝીલી નથી શક્યા, પચાવી નથી શક્યા. આપણા આગ્રહોના જટામાં એને આપણે જકડી દીધી. સરદાર પણ એ ગંગા જેવું પવિત્ર અવતરણ છે. રાષ્ટ્રમાં શિવ સંકલ્પો કરવા માટે ઉતરેલી એક ધારા અસ્તિત્વમાંથી એ સરદાર છે. તો આખો હિમાલય, આપણે એમ થાય કે બાપા હજી બીજા 2-3 દ્રષ્ટાંતો આપે, હજી બીજું આપણને કંઈક કહે. અને આમ બાપાના દીકરા તરીકે આમ બાપો બહુ ગમે. અમારે સૌરભભાઈ તો એમ કહે કે ધર્મરાજનો રથ જમીનથી 4 આંગળ કાયમ ઊંચો રહેતો હતો, એના સત્યને કારણે, એવું આપણે કહીએ છીએ. બાપાનો લેંઘો કાયમ 4 આંગળ ઊંચો હોય. અને આજ હું બહુ રાજી થયો કે બાપા નવી કફની પહેરીને આવ્યા છે યાર. હા, હું સમજી ગયો, પરાને જ આપને પહેરાવ્યું, બાકી પણ સરસ લાગો છો બાપા. મારે કહેવું છે એટલું કે આ વડીલો જ અભ્યાસપૂર્ણ, અનુભવપૂર્ણ આવા મહાપુરુષોને
આપણી સામે પાછા જીવંત કરી શકે. આપણે તેને સાંભળીને કંઈક પણ જો 2-4 પગલાં ભરી શકીએ તોય આપણા જીવનની કૃતાર્થતા છે. મને વક્તા તરીકે એ ગણવો જ નહીં, હું તો શ્રોતા તરીકે 2 મિનિટ બોલી લઉં, વાત જુદી છે, મારી પ્રસન્નતા વ્યક્ત કરું. બાકી અહીંયા તો શ્રોતા તરીકે જ આવવાની વિશેષ માનસિકતા હોય છે. આ આશ્રમનો ખૂબ ખૂબ આભાર. ટ્રસ્ટીગણ, સંસ્થાના વડીલો અને અમારી મા તો બેઠી જ છે, પ્રશ્ન જ નથી. મને વધારેમાં વધારે અહીંનો આનંદ એ છે કે સરદાર પટેલ જે રૂમમાં રહેતા હતા એ રૂમમાં મને હંમેશા ઉતારવો પડે છે. સાહેબ, બાપુએ ત્રિપુટીની વાત કરી. ત્રિવેણી સ્નાનના દિવસો આવી રહ્યા છે કુંભમાં, ત્રિવેણી સંગમના દિવસો આવી રહ્યા છે. અને જ્યાં સંગમ હોય એના ચાર દૃષ્ટિથી આપણે એના તરફ આદર વ્યક્ત કરી શકીએ. તુલસી લખે છે, દરસ પરસ મજ્જન અરૂપાના. ગંગાજીમાં આ કુંભના મેળામાં હું અહીંયા જવાનો છું, કથા કહેવાનો છું, પણ હવે હિંમત નથી કે સ્નાન કરું. હવે હિંમત નથી થતી. પણ તુલસીદાસજીએ બહુ સરસ સગવડ કરી આપી કે ખાલી તમે સ્નાન કરો તો બહુ ઉત્તમ, પણ દર્શન કરો તો એ ઘણું છે. દરસ પરસ તમે આચમન લઈ લો, સ્પર્શ કરી લો, એ પણ ઘણું છે. મજ્જન તમે અવગાહન કરો એ પણ, અને આચમન કરો એ. સરદાર પટેલની ચેતનાથી, ઉત્તમચંદ કાકાની સેવકાઈથી, માની બિલકુલ કેવલ અને કેવલ કરુણાને લીધે ચાલતી બધી સેવા પ્રવૃત્તિઓ, આ જે અહીંની ચેતના છે એમાં આપણે પૂરેપૂરા ઉતરી ન શકીએ તો પણ દર્શન કરવાનો મહિમા છે, એનો સ્પર્શ કરવાનો મહિમા છે, આચમન કરવાનો મહિમા છે. આવી જ માનસિકતા મારી અહીંયા કાયમ રહી છે. આ વખતની આ ગોષ્ઠીમાં પણ હું આમે મારો કાર્યક્રમ બનાવું ત્યારે આમ 15મી તારીખ આમ લગભગ ધ્યાનમાં રાખું. અમુક મારે ધ્યાનમાં રાખવાની હોય, એમાંની 1 તારીખ આ ધ્યાનમાં કે આમાં હું પહોંચી શકું તો. આવો લાભ કોણ જવા દે યાર? આ બહુ મોટો લાભ છે. એ આશ્રમની આ તપોભૂમિ ઉપર આપણને મળે છે. છેલ્લે સરદાર વિશે આટલું જ કહીને પૂરું કરીશ. હમણાં જ હું એક ગાંધી સંસ્થામાં ગયો ત્યારે મેં કહ્યું હવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા તો શૂદ્ર આ શબ્દો બધા આઉટ ઓફ ડેટ છે. હવે આ રીતે સમાજને આપણે વિભાજિત કરી શકીએ નહીં. બ્રાહ્મણત્વનો આદર કરીએ, બધી વસ્તુનો, પણ આથી હવે 4 નવા શબ્દો મારી વ્યાસપીઠને મળે છે. તે હવે સમાજને જરૂર છે સર્જકની, હવે સમાજને જરૂર છે રક્ષકની, હવે સમાજને જરૂર છે પોષકની, અને હવે સમાજને જરૂર છે સેવકની. અને એ આમ ન હોય, સર્જક ઉપર, રક્ષક બીજા સ્થાન ઉપર, પોષક ત્રીજા સ્થાન ઉપર અને સેવક નહીં, એ બધા આમ હોય. અને ક્યારેક એવું લાગે તો આમથી આમે લખી શકાય ને આમથી આમે લખાય. લીમડી ગામે ગાડી મળી, એવી પણ હોય. આવી એક સમાન ભૂમિકા ઉપર જ્યારે મને સરદાર બાપુ અથવા તો જે વિભૂતિઓ આપણે ત્યાં આવી, એ બધા નવલ ઇતિહાસના સર્જકો છે, એમણે નવલ ઇતિહાસ રચ્યો. એ આપણા સંરક્ષકો રહ્યા, આપણું એમણે રક્ષણ કર્યું. એ આપણા પોષકો રહ્યા, આપણું શોષણ ન કર્યું. આ હંમેશા સરદાર પટેલની પાસે છેલ્લે શું હતું એ જ્યારે હું સાંભળું ત્યારે મને એમ લાગે કે અરે. અને આ યુવાને એક સરસ વસ્તુ ઉમેરી કે આ હતું, અને છેલ્લે એની પાસે અખંડ ભારતનું સ્વપ્ન હતું. આવા એક મહાપુરુષ
ના, હું બાપા હમણાં પુણ્ય શ્લોકોનું લિસ્ટ કરી રહ્યો છું. મારે નવા પુણ્ય શ્લોકો ઊભા થઈ ચૂક્યા છે, એને પુણ્ય શ્લોકના લિસ્ટમાં લે. નહીંતર આપણે ત્યાં શ્લોક છે, પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. નળ રાજા પુણ્ય શ્લોક, યુધિષ્ઠિર પુણ્ય શ્લોક, ફલાણા પુણ્ય શ્લોક. ઉત્તમ શ્લોક તો કૃષ્ણ જ હોય. હા, ત્યાં તો આપણે આંબીને છે કે બાપાએ કીધું ને કે અમુકની તો આપણને ખબર જ ન પડે. એમાં એ તો ઉત્તમ શ્લોક લીલિયા સુખદેવજી કહે છે. પણ પુણ્ય શ્લોકના જે લિસ્ટો આપણી પાસે છે, નોંધ છે, એમાં મારી વ્યાસપીઠ અમુક વ્યક્તિઓને પુણ્ય શ્લોક માને છે. સરદાર પટેલ મારી દૃષ્ટિએ પુણ્ય શ્લોક છે. સાહેબ, સવારમાં નામ લઈએ તો અખંડ ભારતનો ઉર્મી ઊભી થાય હૃદયમાં કે અખંડ ભારત આ માણસે આપ્યું. અને બહુ સાચી વાત, એમનો સંગીત પ્રેમ, એમની રાગ પ્રિયતા, એમને જે છેલ્લે જે ગઝલ કે ગીતો કે જે ગમતું હતું, એની શ્રવણની એની પિપાસા, આ બધું જ એની મૃદુતાના સહાયક તત્વો હતા, એની સુકોમળતાને પોષનારા તત્વ હતા. બસ વિશેષ કંઈ નહીં કહેતા હું મારી વાત અહીંયા પૂરી કરું છું. ફરી એક વખત આપ સૌને પ્રણામ. આવતી 15 ડિસેમ્બરની રાહ જોઉં છું. 7મી સરદાર સંગોષ્ઠી સમાપન પર પહોંચી રહી છે, ત્યારે આદરણીય નગીનદાસ કાકા, શ્રી આરિફ મોહમ્મદ ખાન સાહેબ અને પૂજ્ય બાપુની ઉપસ્થિતિ માટે આપણે સૌ કૃતકૃત્ય છીએ. સુપર હીરો સરદાર વિશે જયભાઈને સાંભળવા મળ્યા એનો રાજીપો છે. આ સમગ્ર આયોજન સૌના સહકારથી પરિપૂર્ણ થયું છે, તેથી સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મુકુલ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સર ગંગારામ હોસ્પિટલ દિલ્હીના લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર સુરેશ સિંઘવીએ આજની સરદાર સંગોષ્ઠીનો સમગ્ર ભાર સહજતાથી ઉપાડી લીધો છે, એની પણ અહીં સાભાર નોંધ લઈએ છીએ. તો આવો રાષ્ટ્રગીત ગાઈ સર્જિત થવા વિસર્જિત થઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. शुभ नामे जागे तव शुभ